ફાઇન. સો છેલ્લા લેક્ચરમાં આપણે આધાર પેશી તંત્ર અને એની પહેલાં અધિસ્તરીય પેશી તંત્ર, આવા બે પેશી તંત્રો વિશેની માહિતી થોડી મેળવી છે. બરાબર છે? તો થોડુંક ક્વિક રિવિઝન કરીએ તો વનસ્પતિ પેશી એનું જ્યારે સંગઠન થાય છે, બરાબર છે, એનું જ્યારે આયોજન થાય છે ત્યારે પેશી તંત્રો બનાવે છે. આ પેશી તંત્રો દરેક અંગમાં છે. વનસ્પતિના જેટલા અંગો છે એ દરેક અંગોની અંદર આ પેશી તંત્રોની હાજરી છે. ઓકે, હવે આ પેશી તંત્રો કેટલા છે? મૂળભૂત રીતે 3 પેશી તંત્ર વિશેની માહિતી તમને પરિચયમાં સૌથી પહેલાં જ્યારે આપણે પેશી તંત્ર વિશેની વાત કરી ત્યારે સમજાવી હતી. પહેલું સૌથી બહારનું જે રક્ષણાત્મક જે વ્યવસ્થાનો ભાગ બનાવે છે એને આપણે નામ આપ્યું હતું અધિસ્તરીય પેશી તંત્ર. બરાબર છે? જેમાં અધિસ્તર પોતે, એના બહિરુદ્ધ ભેદો, દાખલા તરીકે રોમ કે પછી મૂળ રોમ હોય કે પ્રકાંડ રોમ હોય. પછી રંધ્રની વાત કરી હતી, વાયુરંધ્ર, પર્ણરંધ્ર, વાત છિદ્ર એની વાત કરી હતી. અને ત્રીજી વાત કરી હતી આપણે ક્યુટિકલની. બરાબર છે? બીજો પેશી તંત્ર જે છે એ આધાર પેશી તંત્ર, એવી વાત કરી હતી આપણે. જેમાં મૂળભૂત રીતે એ મુખ્ય પેશી છે અને ચયાપચયિક અથવા તો દેહધાર્મિક ક્રિયાઓ સાથે મૂળભૂત રીતે સંકળાયેલી કે વણાયેલી પેશીઓ છે આધાર પેશી તંત્ર. ઘણા બધા પ્રકારની હોઈ શકે. કેમાં? તો કે પ્રકાંડ અને મૂળની અંદર. પર્ણની અંદર આધાર પેશી તંત્ર માત્ર એક જ પ્રકારની છે એવી વાત સમજાતા આપણે, જો યાદ હોય તો પર્ણની જે આધાર પેશી છે એને આપણે મધ્ય પર્ણ પેશી કહીએ છીએ. ચેપ્ટર નંબર 12 આવ્યું હતું, પ્રકાશ સંશ્લેષણમાં 11, સોરી. બરાબર છે? જૂનું હજી ગોઠવાયેલું હોય ને. તો આધાર પેશી તંત્રમાં મધ્યપર્ણ પેશી પર્ણનું મુખ્ય આધારોતક પેશી છે. પણ જ્યારે પ્રકાંડની અથવા તો મૂળની જો હું વાત કરું ને, તો એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના એવા વ્યવસ્થાપક ભાગ એની અંદર જોવા મળતા હોય છે. જો યાદ તમને રહી ગયું હોય તો ઠીક છે, બાકી ફરીથી એક વખત યાદ કરાવી દઉં. ઘણી વખત અધઃ સ્તર આ આવ્યું નહોતું પણ હું તમને કહું છું. અધઃ સ્તર ક્યારેક આવે. સામાન્ય રીતે બધામાં હોય એવું પરિચક્ર. પરિચક્રની વાત આપણે આવી ગઈ છે. બરાબર છે? પરિચક્ર કોને કહેવાય? તો કે જે વાહક પેશી હશે, વાહીપુલ, એની ફરતે એની સુરક્ષા માટે, એને આધાર આપવા માટેની વાત હતી, પરિચક્ર. પછી વાત આવી હતી તો કે બાહ્યકની. બાહ્યક. બરાબર છે? અને પછી વાત આવી હતી મજ્જક અથવા તો મજ્જા, એની વાત આવી હતી. અને મજ્જા પછી આવી હતી મજ્જા કિરણો. આટલા મૂળભૂત 4 ઘટકોની આપણે વાત કરી હતી આધાર પેશી તંત્રમાં. અને આજે આપણે જેની વાત કરવાના છીએ એ છે વાહક પેશી તંત્ર. તો વાહક પેશી તંત્રનું મૂળ કાર્ય શું છે? તો કે પરિવહન. રાઈટ? પરિવહનનું કાર્ય છે. તમે જે જટિલ પેશીઓની વાત કરી હતી, બંને જટિલ પેશીઓ દ્વારા મૂળભૂત રીતે વાહક તંત્રની સંરચના થાય છે. બરાબર છે? પરિવહન માટે 2 પ્રકારની વ્યવસ્થા કરવી પડે. બરાબર છે? હાજી.
પાણીની સાથે અકાર્બનિક દ્રવ્યોનું વહન જે છે એ સામાન્ય રીતે જલવાહક દ્વારા થાય, અને પાણી સાથે કાર્બનિક દ્રવ્યોનું વહન એટલે કે ખોરાક, એનું વહન સામાન્ય રીતે અન્નવાહક દ્વારા થાય. તો આ હેતુ છે આ પેશીનો, આ કાર્ય, મૂળભૂત કાર્ય છે આ પેશીનું, બરાબર છે. પરિવહનનું મૂળભૂત કામ જે છે એ વાહક પેશી તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. તો વાહક પેશી તંત્રની વાત આપણે આજથી અત્યારે આગળ વધારીએ છીએ. તો જે પ્રમાણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અહીંયા જલવાહક અને અન્નવાહક પેશીથી બનેલી આ વ્યવસ્થા છે આખી, બરાબર છે. ઓકે, હવે આમ જોવા જઈએ તો વાહક પેશી તંત્રનો મૂળભૂત જે ઘટક છે, રચનાત્મક અને ક્રિયાત્મક ઘટક, એને માટે જે શબ્દ વાપરવામાં આવે છે એ આ છે વાહીપુલ, બરાબર છે. વાહીપુલ. ખાલી જો આજ સુધી કોઈ દિવસ આ શબ્દ નો સાંભળ્યો હોય અને પહેલી વાર આવ્યો હોય તો એવી પાઇપલાઇન, બરાબર છે, એક પાઇપલાઇન એવા પ્રકારની હોય કે જેમાં જે જલવાહકની હોય અને એક પાઇપલાઇન એવી હોય કે જે અન્નવાહકની હોય, બરાબર છે. અને એનું આખું સંગઠિત થઈ સ્વરૂપ અને આખો મોટો એક વહન માર્ગ બને, અને આ વહન માર્ગ છે ને એને વાહીપુલ કહેવાય. એમાં બંને હોય, વાહીપુલમાં અન્નવાહક પણ હોય, જલવાહક પણ હોય. બે પ્રકારની પાઇપલાઇન એક જ સામૂહિક જે વહન માર્ગ છે એ વહન માર્ગ બનાવે, અને આ વહન માર્ગ એટલે વાહીપુલ, બરાબર છે. આઈ હોપ બધાને પ્રોપરલી આ શબ્દનો અર્થ સમજાઈ ચૂક્યો છે. થમ્સઅપ કરો એટલે મને ખબર પડે. આમ તો શું બધા સરસ મજાનો અત્યારનો માહોલ જ એવો હોય 2:30 વાગ્યાનો 1:30 થી લઈને 2:30 વાગ્યા સુધીનો જે સમયગાળો છે એ કેવો છે ખબર? મજા આવે. કારણ કે જયમાં હોય, જમીને બેઠા હોય, અને એમાંય કદાચ ખુદાના ખાસ્તા રીડિંગનો લેક્ચર હોય, અને પછી એમાંય ફિઝિક્સ લેવાઈ ગયું હોય હાથમાં ભૂલથી એને, અને એ પછી જે મગજની કઢી કરે એને, એ કઢીમાં પછી દાળ ભાત ભૂંડા લાગે, અને એ પછી પાછો બાયોલોજીનો લેક્ચર આવ્યો એટલે ગયા એને. એટલે જાગો છો એવું મને લાગે, એટલે વારે વારે તમને પૂછ્યા રાખીશ થોડું થોડું કે થમ્સઅપ કરો અને સ્પ્રાઇટ પીઓ, ને એટલે તમારે પી લેવાની થોડી થોડી, બરાબર. ઓકે, સો વાહીપુલ જે છે એ સંરચના બનાવે છે જલવાહક અને અન્નવાહક, આમ રચનાત્મક અને ક્રિયાત્મક ભાગ તરીકે વાહક પેશી તંત્રના. ઓકે, હવે વાહક પેશી તંત્રમાં જ્યારે વાહીપુલની વાત આવશે, વાહીપુલ શું છે મેં સમજાવ્યું. એના બે પ્રકારો અહીંયા સમજાવ્યા છે, બરાબર છે. વાહીપુલના અહીંયા બે પ્રકારો સમજાવ્યા છે. એક વાહીપુલનું નામ છે વર્ધમાન વાહીપુલ, અને એકનું નામ છે અવર્ધમાન વાહીપુલ. આ હું અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક જાઉં છું, બરાબર છે. પછી હું થોડુંક મારા તરફથી સમજાવીશ, તમને સરળતાથી યાદ રહી જાય એટલા માટે. અત્યારે જેમ ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે હું જાઉં છું, જે ક્રમ ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ પ્રમાણે, બરાબર છે. તો વર્ધમાન વાહીપુલ કોને કહેવાય અને અવર્ધમાન કોને કહેવાય? તો એના નામ ઉપરથી તમને અંદાજ આવી શકે કઈ? કોઈને જો અંદાજ આવતો હોય તો નામ ઉપરથી, વર્ધમાન નામ ઉપરથી. ઓકે, જામનગર સેન્ટરનો હાથ સૌથી પહેલા. ઓકે, જામનગર. જેમાં કોષો સતત વૃદ્ધિ પામતા હોય એટલે વર્ધમાન, ને ન પામતા હોય તો અવર્ધમાન. ઓકે, હવે એને હું બીજી ભાષામાં કહું તો જેમાં વર્ધમાન પેશી હશે એ વર્ધમાન વાહીપુલ કહેવાય, જેમાં વર્ધમાન પેશી નથી એ અવર્ધમાન છે. રેડી? થમ્સઅપ કરો. ઓકે, હવે અહીંયા ખાસ યાદ રાખવાનું, જ્યારે હું વાહીપુલની વાત કરીશ ને, વાહીપુલની અંદર જે વર્ધમાન પેશી આવેલી છે ને
એને વાહી વર્ધમાન પેશી કહેવાય. પુલીય વર્ધમાન પેશી, જો યાદ હોય તો. પુલીય વર્ધમાન પેશી નામનો એક શબ્દ આવ્યો હતો આગળ. કોને યાદ છે? જો એક પુલીય, એક આંતરપુલીય, યાદ આવી ગયું ને? હા, એ ઘણા બધાની યાદ આવી ગયું. અને ત્રીજી પણ એક હતી. અમદાવાદ સેન્ટર. ચાલો અમદાવાદ સેન્ટર બોલો જોઈએ. જુનાગઢ તમારો વારો આના પછીના પ્રશ્નમાં. અમદાવાદ સેન્ટર ત્રીજા નંબરની પેશી. જો એક પુલીય, એક આંતરપુલીય, ત્રીજી ફટાફટ. ઓકે, અરિયવાહી પુલ. જુનાગઢ. હાલો હવે તમારો વારો આવી ગયો. બસ આ વખતે જ આવી ગયા. આની પછીનો વારો જ ન આવ્યો. ત્વક્ષ એધા. યસ. આ બધી એધાઓ એટલે કે ખાલી જગ્યા પ્રકારની વર્ધમાન પેશી છે. એધાઓ બધી ખાલી જગ્યા પ્રકાર. ભુજ સેન્ટર. ગુડ, નાઇસ આન્સર. પાર્શ્વીય વર્ધમાન પેશી ના આ ઉદાહરણો છે. એટલે કે વાહક પેશી તંત્રમાં જે વર્ધમાન પેશી હશે એ પાર્શ્વીય વર્ધમાન પેશી હશે, અને વાહી પુલની અંદર છે એટલે એને પુલીય એધા કહેવાય. શું કહેવાય? પુલીય એધા. તો અહીંયા ખાસ નોંધવાની બાબત એ છે કે દ્વિદળી વનસ્પતિ, દ્વિદળી, કારણ કે દ્વિતીય વૃદ્ધિ એમાં જ જોવા મળે. દ્વિદળી વનસ્પતિઓના પ્રકાંડમાં અન્વાહક અને જલવાહકની વચ્ચે, મેં તમને ત્યારે સમજાયું હતું, ખબર છે? આકૃતિમાં ક્યાંય લઈ ગયો તો તમને આગળ, અને પછી ઉદાહરણ સમજાયું હતું. અન્વાહક અને જલવાહકની વચ્ચે આ પુલીય એધા આવેલી હોય. આકૃતિ મારી એક્ઝેક્ટ પાછળ છે એટલે તમને નથી દેખાતી, પણ હું સહેજ સાઈડમાં વયો જાઉં એટલે હવે દેખાશે તમને આકૃતિ. બરાબર છે? વાહી પુલ અહીંયા બે પ્રકારના અહીંયા આપેલા છે. એમાં અત્યારે હું જેની વાત કરું છું એ આ વાહી પુલ છે. આ વાહી પુલની અંદર વચ્ચે તમે જોશો ને તો એક પટ્ટો દેખાય છે. આ પટ્ટો, એ પટ્ટો છે ને વાહી પુલ છે. એની ઉપરની સાઈડ અન્વાહક છે અને એની નીચેની સાઈડે જલવાહક છે. બરાબર છે? તો સામાન્ય રીતે પ્રકાંડ અને મૂળ યાદ રાખવાનું. પ્રકાંડ અને મૂળ એની અંદર જલવાહક અને અન્વાહકની ગોઠવણી કઈ રીતે થયેલી હોય? ઉપરની બાજુએ અન્વાહક હોય, નીચેની બાજુએ જલવાહક હોય. આઈ રિપીટ, ઉપરની બાજુએ શું હોય? અન્વાહક. નીચેની બાજુએ શું હોય? જલવાહક. થમ્સ અપ. આવું કેમાં હોય? પ્રકાંડ અને મૂળમાં હોય. કેમાં હોય? પ્રકાંડ અને મૂળ. પર્ણમાં સેજ ફરી જાય વ્યવસ્થા, ઊંધું થઈ જાય. બરાબર છે? ઊંધું થાય તો શું થાય? અન્વાહક નીચે, જલવાહક ઉપર. શું કામ? જો પ્રકાંડ અને મૂળ આમ ઊભી ઉર્ધ્વ ગોઠવણી ધરાવતા હોય, આમ ઊભી ગોઠવણી હોય, પર્ણ આમ હુઈ જાય ને એટલે ફરી જાય ગોઠવણી. એના આડછેદમાં તમને અન્વાહક નીચેની બાજુએ અને જલવાહક ઉપરની બાજુએ દેખાય. બરાબર છે? તો આ ખાસ એક તફાવત આ યાદ રાખવો રહ્યો તમારે. ઓકે. સો જલવાહક અને અન્વાહકની વચ્ચે આવી એધા જો હાજર હોય તો એને વર્ધમાન અથવા તો અંગ્રેજીમાં ઓપન. ઓપન એટલે એ વૃદ્ધિ કરી શકવા માટે ખુલ્લું છે એટલે ઓપન એવો શબ્દ વાપર્યો છે. બરાબર છે? જે વર્ધમાન પેશી છે એટલે દ્વિતીયક વૃદ્ધિ કરી શકે છે. ઓકે. એધાની હાજરીના કારણે વાહી પુલ
દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્વાહક પેશી બનાવી શકે. પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન જે જલવાહક અને જે અન્વાહક બને એને પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્વાહક કહેવાય. હવે જો એધા સક્રિય થાય, દ્વિતીયક વૃદ્ધિ થાય અને પછી નવી જલવાહક અને નવું અન્વાહક બને તો દ્વિતીય વૃદ્ધિ માં બન્યું છે એટલે એને દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્વાહક કહેવાનું રહેશે. યાદ રહી ગયા? બરાબર છે, યાદ એટલું તો રહી જશે ને બેટા? ઓકે, ફાઇન, ગુડ. હવે અવર્ધમાન કોને કહેવાય? આનાથી ઊંધું, જેમાં વાહિપુલની વચ્ચે એધા નથી તો એ દ્વિતીય વૃદ્ધિ કરી શકતી નથી. એને કેવું કહેવાય? અવર્ધમાન વાહિપુલ. તો જો દ્વિદળીની અંદર વર્ધમાન હોય, એક દળી વનસ્પતિ જેને દ્વિતીયક વૃદ્ધિ કરવી જ નથી તો એને એધા હોય જ નહીં. તો આકૃતિ નંબર 2 અહીંયા જે તમને દેખાય છે, બરાબર છે, તો આ છે અન્વાહક, આ છે જલવાહક અને એ બેયની વચ્ચે કોઈ એધાની હાજરી હોતી નથી. બરાબર છે, એટલા માટે એ અવર્ધમાન વાહિપુલ કહેવાય. તો એક દળી વનસ્પતિમાં વાહિપુલમાં એધાની હાજરી ધરાવતી નથી, તેઓ દ્વિતીયક પેશીનું નિર્માણ કરતા નથી. એટલે આ પેશી જે વર્ધમાન પેશી છે, દ્વિતીયક અથવા તો પાર્શ્વીય વર્ધમાન પેશી, એને કારણે આ બે પ્રકારની વાહક પેશી તંત્રની અંદર વાહિપુલની હાજરી, તમને બે પ્રકારના વાહિપુલની હાજરી જોવા મળતી હોય છે. ઓકે, વાહિપુલના પ્રકારોમાં બીજા પણ પ્રકારો જોવા મળે છે. જે બે સમૂહ તમને અત્યારે સ્લાઇડ ઉપર દેખાય છે, એકનું નામ છે અરીય વાહિપુલ, એકનું નામ છે સહસ્થ વાહિપુલ. બરાબર છે? તો હવે મારે જે સમજાવવું છે એ હવે સમજાવવું. હવે જ્યારે હું તમને એવું સમજાવવા માંગુ કે જ્યારે હું વાત કરીશ વાહિપુલની, તો વાહિપુલની અંદર જલવાહક અને અન્વાહક એનાથી જ આ વાહિપુલ બનતા હોય. કેનાથી બને? જલવાહકથી અથવા તો અન્નવાહકથી બને. બરાબર છે? તો વાહિપુલના મૂળભૂત રીતે હું બે પ્રકાર પાડી શકું. એકને હું કહીશ અરીય વાહિપુલ અને એકને કહીશ હું સહસ્થ વાહિપુલ. એકને કહીશ અરીય વાહિપુલ, એકને કહીશ સહસ્થ વાહિપુલ. એકદમ સરસ રીતે એને કેરફુલી આપણે સમજશું. આનો ડિફરન્સ બહુ સહેલો છે, અઘરો નથી. ટૂંકમાં હું જે કહેવા તમને માંગુ છું એનો મતલબ, બરાબર છે? અરીયમાં કેવું છે કે જલવાહક અને અન્વાહક આ બંને અલગ અલગ છે. આનો વાહિપુલ અલગ છે અને આનો પણ વાહિપુલ અલગ છે. એટલે એક વાહિપુલમાં માત્ર જલવાહક હોય, બીજા વાહિપુલમાં અન્વાહક હોય. એવી વ્યવસ્થા હોય તો એને શું કહેવાય? અરીય. ક્રમિક રીતે આવતું હોય, પહેલા જલવાહક, પછી અન્વાહક, પછી જલવાહક, પછી અન્વાહક, પછી જલવાહક, પછી અન્વાહક. બરાબર છે? એકાંતરે આવતું હોય અને બંને અલગ અલગ ત્રિજ્યા ઉપર હોય ગોઠવણીમાં. બહારની બાજુએ, બહારની ત્રિજ્યામાં કોણ હોય? અન્નવાહક. અંદરની ત્રિજ્યામાં કોણ હોય? જલવાહક. બરાબર છે? હવે એની સામે સહસ્થ વાહિપુલ કોને કહેવાય? તો એમાં જલવાહક પ્લસ અન્નવાહક આ બંને એક જ વાહિપુલ માં હોય. એટલે કે સાથે સંગાથે હોય ભાઈ, સંગાથે. સંગાથે નો ગુજરાતી થાય સહસ્થ. જો જોડે જોડે હોય ને ભાઈ, જોડે જોડે, તો એને સહસ્થ કહેવાય. બરાબર છે? અને બંનેના છૂટાછેડા થઈ ગયેલા હોય ને તો શું કહેવાય? અરીય. બસ સિમ્પલ લોજિક.
તો બંને અલગ હોય તો અરીય ગોઠવણીમાં હશે, અને બંને જો એકી સાથે હશે તો સહસ્થ હશે. આવું આપણે યાદ રાખશું. પેપરમાં એવું ન લખતા છૂટાછેડા અને ભેગા અને એવું, બરાબર છે? આ સમજાવવા માટે કીધેલી વાત હોય એમ. એટલે આવું પછી પેપરમાં લાગીને મને ભૂંડો ન લગાડતા એમ કે અમને તો સરે આવું કીધું હતું એમ. આપણી પાસે રેકોર્ડિંગ પણ છે પાછું, એવું કહેશે એમ, હે ને? એટલે એ સમજવા માટેની વાત છે. બંને અલગ અલગ વાહિપુલને અલગ અલગ ત્રિજ્યા ઉપર હોય તો અરીય. જો હવે ટેકનિકલ ભાષામાં સમજાવી દઉં, લખવાનું આ હશે. અને એક જ ત્રિજ્યા ઉપર સાથે હશે તો એને કેવું કહેવાય? સહસ્થ. બરાબર છે? ઓકે, ફરી પાછા આવી જઈએ જ્યાં હતા ત્યાં. ઓકે, અરીય વાહિપુલ. તો જ્યારે વાહિપુલમાં જલવાહક અને અન્વાહક જુદી જુદી ત્રિજ્યા ઉપર અને એકાત્રે ગોઠવાયેલા હોય તો એને અરીય વાહિપુલ કહેવાય. સામાન્ય રીતે મૂળની અંદર આવા હોય, મૂળની અંદર આવા વાહિપુલ હોય. જ્યારે પ્રકાંડની અંદરના વાહિપુલ સહસ્થ વાહિપુલ હોય. બરાબર છે? કે સહસ્થ પ્રકારના વાહિપુલમાં જલવાહક અને અન્વાહક પેશીઓ વાહિપુલની એક જ ત્રિજ્યા ઉપર ને એકી સાથે હોય. બરાબર છે? આવા વાહિપુલ પ્રકાંડ અને પર્ણ બંનેની અંદર જોવા મળતા હોય છે એટલે છે. બરાબર? ઓકે, હવે સહસ્થ વાહિપુલ ના હું બે પ્રકાર પાડી શકું. એકને કહેવાય વર્ધમાન અને એકને કહેવાય અવર્ધમાન, જે આની પહેલાની સ્લાઇડમાં તમે ભણ્યા ઈ. એટલે આખું વર્ગીકરણ આ રીતનું હોય એકચ્યુઅલી. ઓમાં પહેલા તમને આ ભણાવી દીધું, પછી આ આવ્યું. હકીકતમાં હોવું જોઈએ આ કે પહેલા તમને અરીય અને સહસ્થ આવે, અને સહસ્થના પાછા બે પ્રકાર પડે, વર્ધમાન અને અવર્ધમાન. બરાબર છે? એટલે મૂળ વર્ગીકરણ આવું છે, આખું વર્ગીકરણ આવું હોય. ઓકે, તો આવા વિશિષ્ટ જે પ્રકારો છે એ વિશિષ્ટ પ્રકારોમાંથી MCQ આવવાની સંભાવનાઓ હોય છે, એટલે ખાસ એને નોંધમાં રાખવા એમ. બરાબર છે? ઓકે, સહસ્થ વાહિપુલ સામાન્ય રીતે ફક્ત જલવાહકની બહારની બાજુએ ગોઠવાયેલ અન્વાહક ધરાવતી હોય. એટલે જલવાહક અંદર હોય, અન્વાહક બહાર હોય. કેમાં હોય એવું? સહસ્થમાં. બરાબર છે? હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ, ચેપ્ટરના છેલ્લા મુદ્દા ઉપર, અને એ છે મૂળ પ્રકાંડ પર્ણ આ ત્રણેયની અંતઃસ્થ રચના. બરાબર છે? તો વનસ્પતિઓની અંતઃસ્થ રચના, જે મેઇન જે આપણો ટોપિક જ આ છે એકચ્યુઅલમાં. બરાબર છે? વનસ્પતિઓમાં અંતઃસ્થ રચના. ઓકે, અંતઃસ્થ રચના કોની? તો કે એના વાનસ્પતિક અવયવોની. વાનસ્પતિક અવયવો કયા કયા છે? તો કે પેલું મૂળ, બીજું પરકાંડ અને ત્રીજા પર્ણો. આ ત્રણ વાનસ્પતિક અવયવો છે. આ ત્રણેય અવયવોની વાત આપણે કરવાની છે. પણ સામે તમારી પાસે વનસ્પતિ સમૂહો બે છે. એકનું નામ છે દ્વિદળી અને એકનું નામ છે એકદળી. એટલે તમારે જે વસ્તુ સમજવાની છે એ આ સમજવાની છે. બરાબર છે? આ જે અભ્યાસ આપણે કરવાના છીએ ને એને કહેવાય છે આ. શું કહેવાય? તુલનાત્મક અભ્યાસ. તુલનાત્મક અભ્યાસનો મતલબ શું થાય એ સમજાવું તમને. તુલના કરો છો તમે, સરખાવો છો. કોને કોને સરખાવો છો? એકદળી વનસ્પતિના કોઈ એક અવયવને. કોની સાથે? દ્વિદળીના એ જ અવયવ સાથે. દાખલા તરીકે હું મૂળની વાત કરું તો એક દળીના મૂળને દ્વિદળીના મૂળ સાથે સરખાવવાનું.
પ્રકાંડને એકદળીના પ્રકાંડને અને દ્વિદળીના પ્રકાંડને સરખાવવાનું. બરાબર છે. પર્ણ એકદળીના પર્ણ અને દ્વિદળીના પર્ણોને બાહ્યાકાર રીતે સરખાવ્યા હતા આની પહેલાના ચેપ્ટરમાં. અત્યારે અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ આપણે સમજવાનું છે. કહેવાય શું? તુલનાત્મક અભ્યાસ. સેમ તુલનાત્મક અભ્યાસ તમે ક્યાં કર્યો? ચેપ્ટર નંબર 7માં. 5માં મેં તમને બાહ્યાકાર તુલના કરાવી છે વનસ્પતિઓમાં. અત્યારે આપણે અંતઃસ્થ રચનાના તુલનાત્મક અભ્યાસની વાત કરીએ. ચેપ્ટર નંબર 7માં તમે પ્રાણીઓના તુલનાત્મક અભ્યાસની વાત કરી હતી. 3 પ્રકારના પ્રાણીઓ મૂળભૂત રીતે આવે તમારે, એમાંથી એક તમને ભણાવેલું હશે, 2 આમ જોવા જઈએ તો ક્રમિક રીતે ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌથી પહેલામાં પહેલો સમૂહ કયો છે પ્રાણીઓનો જેમાં સંપૂર્ણપણે અંગતંત્ર આવ્યું હોય? કયો એવો સમુદાય કે જેમાં સૌથી પહેલા પૂર્ણ વિકસિત અંગતંત્રો આવ્યા હતા? અમદાવાદ. પૃથુકૃમિ. ગુડ. ઓકે ઓકે. સૂત્રકૃમિ. ડાભોલી, સુરત. સૂત્રકૃમિ. ઓકે ગુડ. રાજકોટ ગુરુકુલ. નુપુરક. નુપુરક. ઓકે ગુડ. જુનાગઢ. સૂત્રકૃમિ. સૂત્રકૃમિ. ગુડ. જામનગર. નુપુરક. 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 નડિયાદ. નુપુરક. નડિયાદ. નુપુરક. ઓકે. હવે છે કોઈ બીજું રેસમાં? ઓકે ચાલો ગુડ. નુપુરક ઇઝ રાઈટ આન્સર. મેં એવું કીધું પૂર્ણ વિકસિત, સૌથી પહેલું નહીં, પૂર્ણ વિકસિત અંગતંત્રો ક્યાં આવ્યા એમ. તો નુપુરકની અંદર સૌથી પહેલા પૂર્ણ વિકસિત અંગતંત્રો જે છે, દરેકે દરેક અંગતંત્રો. બરાબર છે. સૂત્રકૃમિમાં પાચન માર્ગ પૂર્ણ વિકસિત છે, પાચન તંત્રની. એની પહેલાના લેક્ચરમાં આપણે વાત કરી છે. બરાબર છે. સૂત્રકૃમિમાં, પૃથુકૃમિમાં આ બધા પરોપજીવીઓ છે. પરોપજીવી શું કામ છે? કારણ કે એમાં પૂર્ણ વિકસિત પાચન માર્ગ કે તંત્ર નથી, એટલે રેડી, એટલા માટે જ એ પરોપજીવીઓ છે. યાદ રાખજો, આ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કામ આવશે. બરાબર છે. એટલે નુપુરકમાં સૌથી પહેલા અંગતંત્રો આવ્યા પૃથ્વી ઉપર. એટલે સૌથી આમ જોવા જાઓ એના પછીના જેટલા પ્રાણીઓ છે મનુષ્ય સહિતના, એમાં સૌથી ઓછામાં ઓછા વિકસિત અંગતંત્રો નુપુરક પાસે હોય. કારણ કે સૌથી પહેલા અંગતંત્રો સાયકલ છે, એ મર્સિડીઝ નથી. એટલે અહીંયાથી શરૂ કર્યું કમ્પેર કરવાનું આપણે. એટલે એ પ્રાણી લીધું આપણે પહેલું કયું? અળસિયું. બરાબર છે. પછી વિકસિત પ્રાણીઓમાં સૌથી પહેલી વખત જેને પગ મળ્યા ને, પ્રાણી તરીકેની ઓળખ મળી પૂરેપૂરી સાચી, પ્રચલન કરી શકવાની ક્ષમતા, એ સંધિપાદને મળી. સૌથી પહેલા ચલનપાદ સંધિપાદ પાસે આવ્યા. એટલે સંધિપાદની અંદર અંગતંત્રોની ગોઠવણી વધારે આધુનિક થઈ. એટલે નુપુરક પછી સંધિપાદનું ઉદાહરણ છે વંદો. અને સૌ પ્રથમ પૃષ્ઠવંશીઓ, બરાબર છે, ઉભયજીવીઓ જે જમીન ઉપર ગયા હતા, ભલે પૂરી રીતે ન જઈ શક્યા પણ ગયા હતા તો ખરા ને. તો એનું ઉદાહરણ એક છે દેડકો, ઉભયજીવીનું. બરાબર છે. તો આ 3 ઉદાહરણને તમે તુલનાત્મક રીતે સમજ્યા છો. સૌથી પહેલું પાચન તંત્ર તો કે અળસિયાનું, જે તમને ભણાવ્યું નથી કારણ કે એ ટેક્સ્ટબુકમાં આપણા સ્ટડીનો પાર્ટ નથી, નીટનો, એટલે આપણે નથી ભણ્યા. પણ સામે વંદો અને દેડકો એ તમે ભણેલા છો. એ બેયમાં ઘણો ફરક છે પાચન માર્ગમાં, પાચન તંત્રમાં, પ્રજનન તંત્રમાં, ચેતાતંત્રમાં. આ બધા અભ્યાસ તમે કરેલા છે. તો એ તુલનાત્મક અભ્યાસનો ભાગ છે. તો અહીંયા આપણે એકદળી વર્સિસ દ્વિદળીને એની અંતઃસ્થ રચનામાં મૂળ પ્રકાંડ અને પર્ણની અંતઃસ્થ રચના દ્વારા એને સરખાવી એકબીજા સાથે અને અભ્યાસમાં લેશું. તો દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની અંતઃસ્થ રચનાના તુલનાત્મક અભ્યાસની વાત આપણે કરવાની છે. દ્વિદળી મૂળ વર્સિસ એકદળી મૂળ, દ્વિદળી પ્રકાંડ વર્સિસ એકદળી પ્રકાંડ, અને દ્વિદળી પર્ણ વર્સિસ એકદળી પર્ણ. ફરીથી જ્યારે આપણે આ તુલનાત્મક અભ્યાસની વાત કરતા હોઈએ ત્યારે
અંતઃસ્થ રચના જ્યારે પણ આપણે સમજીએ વાંચીએ ત્યારે હંમેશા એના બાહ્યાકાર વિદ્યાના અને મૂળભૂત તફાવતને કેન્દ્રમાં રાખી અને આપણે બધી વાત કરવી પડે કે બારના લક્ષણો દ્વિદળીના કયા કયા છે, કેવા છે, એના બાહ્ય લક્ષણો, મૂળભૂત સામાન્ય લાક્ષણિકતાઓ કેવી છે, બહુ વર્ષાયુ છે, એક વર્ષાયુ છે, શું કહેવાય, પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા, પ્રકાશ શ્વસન, યાદ આવી ગયું બધું જ, હે ને? તો આ બધું ધ્યાનમાં રાખ્યા પછી આપણે આની વાત જેટલી વધારે કરીએ એટલી વધારે સરળતાથી આપણા મગજમાં આ ગોઠવાય છે. એ તફાવતને આધારે જ અંતઃસ્થ રચના નક્કી થતી હોય છે. હંમેશા કોઈ પણ બંધારણ એને કાર્યને અનુલક્ષીને થતું હોય છે, એવી વાત આપણે કરી છે. કોઈ પણ અંગ કેવા પ્રકારનું હશે, એની રચના કેવી હશે, એ કોના ઉપર નક્કી હોય? એના કાર્ય ઉપર. બરાબર છે? તો સૌથી પહેલી વાત અહીંયા જે આપેલી છે એ છે દ્વિદળી મૂળની. એટલે પહેલા મૂળને સરખાવ્યા છે, દ્વિદળી મૂળ વર્સિસ એકદળી મૂળ. બરાબર છે? તો આપણે પહેલા જે આકૃતિ અહીંયા આપેલી છે, આ આકૃતિ છે દ્વિદળી મૂળના આડછેદની. બરાબર છે? દ્વિદળી મૂળનો આડછેદ, અને એ આડછેદની પાતળી સ્લાઇસ લઈ એને અભિરંજિત કરી અને જ્યારે માઇક્રોસ્કોપની નીચે તમે જોવો ને તો આ પ્રકારની ગોઠવણી એની અંદર જોવા મળે. બરાબર છે? હવે આપણે જોવાનું શું છે અંદર? 3 પ્રકારના પેશી તંત્રો. શું જોવાનું છે? 3 પ્રકારના પેશી તંત્રોની ગોઠવણી સમજવાની છે, કમ્પેર કરવાની છે એકબીજાની સાથે, તુલના કરવાની છે એકબીજાની સાથે. તો સૌથી પહેલા બહારની બાજુએ કોણ હોય? અધિસ્તરીય પેશી તંત્ર. કેન્દ્રમાં કોણ હશે? વાહક પેશી તંત્ર. અને વચ્ચે એ બેયની વચ્ચે કોણ હશે? તો કે આધાર પેશી તંત્ર. અહીંયાથી આપણે મુહૂર્ત કરવું જોઈએ, વિચારવાનું. બરાબર છે? ઓકે. સૌથી પહેલી વાત કરીએ આપણે આ એના અધિસ્તરીય પેશી તંત્રની. તો આ જે આડછેદ છે એ ટિપિકલી દ્વિદળી મૂળના, ખાસ કરીને સૂર્યમુખી મૂળનો આડછેદ છે. શું છે? સૂર્યમુખી મૂળનો આડછેદ. તો એમાં પહેલું તંત્ર જે તમારે ભણવાનું છે એ અધિસ્તરીય તંત્ર ભણવાનું છે. બરાબર છે? તો એ અધિસ્તરીય પેશી તંત્ર જે છે, આકૃતિમાં અહીંયા બહારની બાજુએ છે, આ સૌથી બહારની બાજુએ જે આ તમને દેખાય છે, આ અધિસ્તરીય પેશી તંત્ર છે. સૌથી ઉપર એટલે કે આ જેમાં લખેલું છે અધિસ્તર, અને એની ઉપર આ છે મૂળ રોમ. આ તો અધિસ્તર મૂળનું હોય એટલે એને મૂલાધિસ્તર પણ કહેવાય. મૂલાધિસ્તર, મૂળ અધિચ્છદ એટલે મૂલાધિસ્તર. બરાબર છે? અને મૂળના અધિસ્તરમાં જે રોમ જોવા મળે એને મૂળ રોમ કહેવાય. તો તમને ખબર જ છે. તો આ બે જ વસ્તુ આવશે કેમાં? અધિસ્તરમાં. તો સૌથી બહારનું સ્તર છે. ઘણા અધિસ્તરીય કોષો એક કોષીય મૂળ રોમના સ્વરૂપે બહાર પણ નીકળેલા હોય. જો અહીંયા 1, 2, 3, 4, 5 ને 6 દેખાય છે તમને. રાઈટ? એટલે અમુક કોષો બહારની બાજુએ બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન કરે, જેને કહેવાય છે મૂળ રોમ. મૂળ રોમનું કાર્ય શું છે? શોષણ કરવાનું. પાણી અને ક્ષારો એનું જે શોષણ છે, બરાબર છે, ખનિજ દ્રવ્યોનું શોષણ છે, મૂળ રોમ કરે. કોણ કરશે? મૂળ રોમ. મૂળમાં હંમેશા મૂળ રોમ જ શોષણ કરે, મૂળ નહીં. પ્રાથમિક મૂળ, દ્વિતીયક મૂળ, તૃતીયક મૂળ, ચતુર્થક મૂળ આ શોષણ ન કરે. શોષણ કોણ કરશે? મૂળ રોમ. ખાસ યાદ રાખવાનું, આપણા મગજમાં ગોઠવીને રાખવાનું. શોષણ કરવાની જવાબદારી મૂળ રોમની છે. દ્વિદળીમાં, એક દળીમાં તો તંતુમય મૂળ તંત્ર એટલે મૂળ રોમ જ હોય ખાલી, બીજું કાંઈ હોય જ નહીં. બરાબર છે? એ તો છે જ તંતુમય. તંતુમય એટલે રોમમય જ છે પોતે. આખી સંરચના જ રોમમય છે. બરાબર છે? એટલે એ આખા મૂળ શોષણ કરે. પણ દ્વિદળીની અંદર મૂળ રોમનું કામ છે શોષણ કરવાનું. આ ખાસ નોંધનીય બાબત તમારા મગજમાં
કાયમી યાદ રાખવાની રહેશે. ઓકે, બીજું આધાર પેશી તંત્ર. તો આધાર પેશી તંત્રના ઘણા બધા ઘટક છે. શરૂઆતનું ઘટક કોણ છે? બાહ્યક. કોણ છે? બાહ્યક. તો જેવું અહીંયા અધિસ્તર પૂરું થાય, અધિસ્તર પછી અધિસ્તરની નીચે આ જે છે અહીંયાથી આટલું, બરાબર છે, આ ઢગલો એક કોષોનું બનેલું, આ છે બાહ્યક. બરાબર છે. એટલે અહીંયાથી લઈ અને છેટ અહીંયા સુધી આ બધું જ બાહ્યક છે. રેડી? તો આ બાહ્યક જે છે એ અધિસ્તરથી નીચે આવે. તો આંતરકોષીય અવકાશયુક્ત, ખાસ બાહ્યકમાં હંમેશા, મેં આની પહેલાં પણ કીધું હતું, આંતરકોષીય અવકાશ બહુ મોટો હોય. બરાબર છે. આ એની લાક્ષણિકતા છે. બાહ્યક પ્રદેશમાં જે મૃદુતકી કોષો હોય એની આ લાક્ષણિકતા છે કે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આંતરકોષીય અવકાશ આવેલો હોય છે. રાઈટ? તો આંતરકોષીય અવકાશયુક્ત પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના ઘણા બધા અસ્તર, જુઓ ઢગલો એક અસ્તર છે. તમે ઉપરથી નીચે જાઓ એમ મોટા મોટા કોષો થતા જાય, એવું દેખાય છે તમને. સરસ છે. ઓકે, હવે આવશે સ્તર. એના પછીનું અંદરની બાજુનું સ્તર, એટલે કે અંતઃ સ્તર. શું છે? અંતઃ સ્તર. બાહ્યક છે ને, બાહ્યકનું સૌથી છેલ્લામાં છેલ્લું સ્તર હોય ને એને અંતઃ સ્તર કહેવાય. આઈ રિપીટ, બાહ્યકનું સૌથી છેલ્લામાં છેલ્લું સ્તર એને અંતઃ સ્તર કહેવાનું. તો બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંતઃ સ્તર કહેવાય, અને તે કોઈ પણ આંતરકોષીય અવકાશ વિહીન પીપ આકારના કોષોનું અને સિંગલ સ્તર જ હશે. સિંગલ સ્તર હોય. બરાબર છે. હવે એ મારે દેખાડવું હોય તો કેમ દેખાડવું? તો અહીંયા છે, આ છે, આ છે અંતઃ સ્તર. બરાબર છે. તો આ એટલે આની અંદરનું, આ જે મેં વ્હાઇટ લાઈન કીધી એની અંદરનું સ્તર, એ છે અંતઃ સ્તર. રેડી? અંતઃ સ્તર આવી રહ્યું. આ જો આમ ઊભા કોષ છે, આડા નથી, ઊભા કોષો છે. દેખાય છે? જુઓ જોઈએ તમારી આકૃતિમાં તમને. રેડી? બધાને દેખાઈ ગયું? થમ્સઅપ કરો જોઈએ. ઓકે, ગુડ. તો એ ઊભા કોષો છે ને, એ અંતઃસ્તરના કોષો. જો અહીંયા તમને લખેલું હશે નામકરણમાં, જો આકૃતિમાં અહીંયા અંતઃસ્તર લખેલું, એમાં તમને એ દેખાડેલું છે ઊભા કોષોનો એક. એમાં ક્યાંય આંતરકોષીય અવકાશ તમને જોવા મળશે નહીં. એટલા સઘન, એકદમ નજીક ગોઠવાયેલા આ કોષો છે. બરાબર છે. ઓકે, હવે એ જે અસ્તર છે ને સિંગલ કોષનું, આ સિંગલ સ્તર, એની એક્ઝેક્ટ નીચે તમે જોશો ને આકૃતિમાં, તમારી આકૃતિમાં વધારે સ્પષ્ટ તમને દેખાશે. ઘણા બધા કોષોનું એક સ્તર છે. જો આજુબાજુમાં દેખાય છે, બહુસ્તરીય 2-3 સ્તરનું દેખાય છે. જુઓ જોઈએ એની નીચે, જો આ જે છે એની નીચે, એટલે કે અહીંયા આ અને આ ઝીણા કોષો છે. જુઓ આ મોટા કોષો છે ને, એ મોટા કોષો અને ઓલું જે સિંગલ સ્તર છે ને એની વચ્ચે દેખાણું. બધાને થમ્સઅપ કરવો જોઈએ. ઈ છે પરિચક્ર. શું છે ઈ? પરિચક્ર. શું છે ઈ? પરિચક્ર. જો આવી રહ્યું અહીંયા, આ પરિચક્ર. તો અંતઃસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુતક કોષોના કેટલાક સ્તરો, જો સિંગલ નથી, જો 2-3 સ્તરો દેખાશે તમને, કેટલાક સ્તરો આવેલા છે જેને પરિચક્ર કહેવાય. તો મેં તમને કીધું હતું પરિચક્રની લાક્ષણિકતા શું છે? એ વાહીપુલની અંદર યાંત્રિક મજબૂતાઈ અથવા તો એની ફરતે ઘેરી અને એને રક્ષણ આપે. બરાબર છે. એ પરિચક્રનું કામ છે. કોઈને કાંઈ ડાઉટ આ બાબતે? બરાબર છે. મૃદુતકી કોષો, જીવંત કોષો છે, આધાર આપવાનું કાર્ય કરશે. બરાબર છે. તો સૌથી પહેલા અધિસ્તર, જો ક્રમ જુઓ, એની નીચે બાહ્યક, એની નીચે અંતઃસ્તર, એની નીચે પરિચક્ર. આ ક્રમ આ જ રીતનો હોય અને આ જ રીતનો હશે બધામાં. હવે આપણે વાહીપુલની અંદર ઘૂસીએ. આકૃતિમાં વાહીપુલની અંદર છીએ આપણે.
વાહીપુલની અંદર કેન્દ્રમાં તમે જોશો ને એટલે તમને મળશે આ ભાઈ મજ્જા. મજા આવશે. જુઓ તો આકૃતિમાં જુઓ તો વાહીપુલના કેન્દ્રમાં મજા આવી. આવી ને? ઓકે, વેરી ગુડ. હે ને? તો વાહીપુલના કેન્દ્રમાં તમને મજા આવશે. આવી રહી જો આ મજા. અહીંયા મજા લખેલી છે એટલે અહીંયા આમ અને આમ છે. આમ હું તમને એરો અહીંયા કરી દઉં એટલે કોઈ ગેરોને તમે કાંઈ બીજું ન કહો એમ. આ રીતનો એરો છે આ, અને આમ છે આમ. આવું છે. મજ્જા આ છે. એટલે આ જે વિસ્તાર છે ને આ એ મજ્જા છે. એરો ક્યાંય આડાવડો તમને દેખાતો હોય તો કરી નાખવાનો, સરખો રિપેર કરી નાખવાનો એરોને, બરાબર? એટલે આડાવડું મિસ કોલ ન લાગે. ટૂંકમાં કહેવાનો કવિનો ભાવાર્થ અહીંયા એવો થાય છે, હે ને? મિસ કોલ ન લાગી જાય. કોકના જગ્યાએ કોકના ઘરે જઈને ખખડાવાય નહીં, મમ્મી પાણી આપે એમ, હે ને? કોકની બીજાની મમ્મી પાણી આપે ને એનો અર્થ ફરી જાય, હે ને? ફાઇન. તો મજ્જા એ આ છે. હવે અન્વાહક અને જલવાહકની વાત કરવી પડે. મૂળભૂત રીતે વાહીપુલમાં તો બે મુખ્ય વાહક પેશીઓ એ જ છે, અન્વાહક અને જલવાહક. તો એની ગોઠવણી અહીંયા તમે જોશો ને તો અહીંયા જો તમને અહીંયા આ જો આવું દેખાય છે, આ 1 2 3 ને 4 આમ આડી લીટીઓ દેખાય છે. એ આડી લીટીઓ જે દેખાય ને એ જલવાહકની છે. શું છે? જલવાહકની છે. બરાબર છે? તો જલવાહકમાં આની જે ગોઠવણી છે એકચ્યુઅલમાં જો હું તમને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું તો દાખલા તરીકે એ વાહીપુલ, આવો વાહીપુલ છે એ, તો એમાં આ રીતની એની ગોઠવણી હોય. બરાબર છે? આવી એક લાઈન, એવી બીજી લાઈન અહીંયા છે, ત્રીજી લાઈન અહીંયા છે, ચોથી લાઈન અહીંયા છે, રાઈટ? આ જે છે એ છે આદિ દારૂ અને આ છે એ છે અનુદારૂ. યાદ આવી ગયું ને? અન્વાહક પેશી જલવાહક પેશીમાં આદિ અન્વાહક, અન્વાહક, આદિ જલવાહક, આદિ દારૂ અને અનુદારૂ, એવું આપણે ભણ્યા છીએ. તો આ જે ગોઠવણી છે એમાં તમે જોશો તો આદિ દારૂ કઈ બાજુ છે? બહારની બાજુએ. બરાબર છે? અનુદારૂ અંદરની બાજુએ. બહિરારંભી, યાદ આવી ગયું? પ્રકાંડમાં બહિરારંભી પ્રકારના વાહીપુલ, ઈ આ સમજાવે છે તમને. બહિરારંભી વાહીપુલની ગોઠવણી છે. બરાબર છે? ફરી પાછો હું આકૃતિમાં પાછો આવી જાઉં જ્યાં હતા ત્યાં. એટલે આ બહિરારંભી જલવાહક પેશી ધરાવતી હોય છે. હવે હું પાછો મારી આકૃતિમાં આવી જાઉં. હવે મારે તમને એ જ આકૃતિની અંદર અન્વાહક, તો અન્વાહકમાં આ દાખલા તરીકે આ પણ જલવાહક છે, આ જલવાહક છે એવું માની લ્યો. આ પણ જલવાહક છે, આ જલવાહક છે. એની વચ્ચે અહીંયા અન્વાહક હોય આમ. બરાબર છે? આટલો જે આ ભાગ છે ઉપરનો, આ ભાગ, આ પરિચક્ર છે. આ શું છે? પરિચક્ર છે. યાદ આવી ગયું? થોડીક વાર પહેલા મેં તમને સમજાવ્યું હતું. હવે આ ભાગ છે ને, આ જો હું રાઉન્ડ કોષ કરું છું ને, એ હકીકતમાં રાઉન્ડ હોય નહીં, અનિયમિત આકારના હોય. તો આ જે કોષો છે, આ કોષો અન્વાહકના છે. બરાબર છે? શું છે? અન્વાહકના. તો જલવાહક આ ત્રિજ્યામાં છે અને અન્વાહક આ ત્રિજ્યામાં છે. અન્વાહક અહીંયા, બીજી અહીંયા, ત્રીજી અહીંયા, ચોથી અહીંયા, 4 અન્વાહક. એટલે બહારની બાજુએ કોણ છે? અન્વાહક. અંદરની બાજુએ કોણ છે? તો કે જલવાહક. બરાબર છે? હંમેશા ગોઠવણી આ રીતની મેં તમને કીધી હતી. બહારની બાજુએ અન્વાહક હોય, અંદરની બાજુએ જલ. પણ આમાં શું છે? બે નોખી નોખી છે કે સાથે છે? તો કે નોખી છે. આ વાહીપુલ કેવો છે? જલવાહક પેશીનો. આ વાહીપુલ કેવો થયો? અન્વાહક પેશીનો. બે નોખા છે અને અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા. એટલે આ પ્રકારના વાહીપુલને કેવો કહેવાય? અરીય વાહીપુલ. યાદ આવી ગયું? અરીય વાહીપુલ. તો દ્વિદળી પ્રકાંડ અરીય વાહીપુલ, સૂર્યમુખી પ્રકાંડ જે દ્વિદળીનો છે, અરીય વાહીપુલ દર્શાવે છે. આમાં કોઈને કાંઈ ડાઉટ?
ડાઉટ કોઈને કાંઈ ફટાફટ નથી ને? ઓકે, ગુડ. તો આ વાહીપુલની અંદર આટલી વસ્તુ તમારે જે સમજવાની હતી એમાં ફરી પાછું આ વાહીપુલની વાત કરું તો આ 1 2 3 4 જલવાહકની વચ્ચે વચ્ચે 1 2 3 4 અન્વાહક, એટલે ક્રમિક રીતે અલગ અલગ ત્રિજ્યા ઉપર અરિયવાહી પુલની જે ગોઠવણી છે એ મેં તમને સમજાવી. વાહીપુલની વ્યવસ્થા જલવાહક અને અન્વાહક અરિય રીતે ગોઠવાયેલા છે. સંયોગી પેશીનો અર્થ થાય જલવાહક અને અન્વાહકની વચ્ચે આવેલ મૃદુતક કોષો એટલે કે મજ્જા. બરાબર છે. વાહીપુલની સંખ્યા સામાન્ય રીતે 2 થી 4 જલવાહક સમૂહ હોય. અહીંયા આકૃતિમાં 4 છે. બરાબર છે. 2 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે અને એના ગુણાંકમાં હોઈ શકે, પણ સામાન્ય રીતે 4 જેટલા હોય. એમ આવું યાદ રાખવું દ્વિદળીમાં. ઓકે, હવે એક દળી મૂળ એનો આડછેદ, રાઈટ? એક દળી મૂળ એનો આડછેદ ઓલા દ્વિદળી મૂળનું હતું, આ એક દળી મૂળનું છે. તો અહીંયા તમે જોશો તો વાહીપુલની ગોઠવણીમાં જે ફેરફાર છે એ ફેરફાર ખૂબ ઓછો છે. બહુ ઓછો ફેરફાર તમને જોવા મળશે. જુઓ, લગભગ સેમ ટુ સેમ દેખાય. હા, ઓની અંદર વાહીપુલની સંખ્યા 4 હતી. અહીંયા જુઓ તો ગણો તો કેટલા છે? ડબલ થઈ ગયા, 8 થઈ ગયા છે ને? 8 થઈ ગયા. ઓમાં 4 હતા, આમાં 8, એટલો ફરક છે. તો એક એની વચ્ચેનો જે તફાવત છે, મૂળભૂત રીતે આપણે તો સરખાવવાના જ છે ને બેયને. તો એક દળી મૂળની અંતઃસ્થ રચના ઘણી બધી બાબતોમાં દ્વિદળી મૂળ સાથે સમાનતા દર્શાવે છે. આકૃતિમાં તમે જુઓ ને તો લગભગ સરખું જ દેખાય, મોટા ભાગે સમાન છે, પણ એનો મતલબ એવો નથી 100% સમાન છે, નહીં. બરાબર છે. હવે સમાનતા કેટલી કેટલી છે એ જુઓ તમે. અધિસ્તર એક સરખું જ છે બેયનું. આની પહેલાની જે આકૃતિ હતી અને આની આકૃતિમાં અધિસ્તર સેમ ટુ સેમ છે, કોઈ ચેન્જ નથી, ઓલમોસ્ટ સેમ. બરાબર છે. બીજું, બાહ્યક. ઓમાં જેવી બાહ્યકની ગોઠવણી હતી આમાં બાહ્યકની ગોઠવણી જુઓ તો સેમ ટુ સેમ છે. નાના નાના કોષો જેમ જેમ આગળ જાય મોટા કોષો થતા જાય, સેમ ટુ સેમ ગોઠવણી તમને જોવા મળે. ત્રીજું, અંતઃસ્તર. બાહ્યકનો છેલ્લો ભાગ, છેલ્લું અસ્તર સિંગલ, ઓલા નળાકાર પીપ જેવા આકારનું બનેલું સિંગલ સ્તર. અહીંયા પણ એવું હોય. ઓમાં ઊભા કોષો હતા, આમાં આડા કોષ થઈ ગયા, એટલો જ ફેર છે, બાકી સેમ ટુ સેમ છે. બરાબર છે. પરિચક્ર ઓલમોસ્ટ સેમ. બહુસ્તરીય, બરાબર છે, વાહીપુલની વચ્ચે આવેલું છે, આધાર આપવાનું કામ કરે, ઓલમોસ્ટ સેમ. વાહીપુલ લગભગ સમાન, સંખ્યામાં ભલે અલગ છે પણ ગોઠવણી જુઓ તો સેમ ટુ સેમ છે. બરાબર છે. બહિરારંભી, હે ને? અને મજ્જા પણ ઓની જેમ જ આવે તમને આમાં પણ, હે ને? કેન્દ્રમાં જો મજ્જા પ્રદેશ છે, એટલે કેન્દ્રમાં જો એટલે મજા આવે આપણને. બરાબર. કે એમાં મૂળમાં દ્વિદળી મૂળ હોય તોય મજા આવે અને એક દળી મૂળ હોય ને તોય મજા આવે, હે ને? બંનેમાં મજા આવે કેન્દ્રમાં, એટલે એ સમાન સંરચના છે. તો હવે તફાવતના મુદ્દા કયા કયા એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. IMP મુદ્દા આ છે. જુઓ, જલવાહક અને અન્વાહક પેશીના સમૂહની સંખ્યા, મેં કીધું ને તફાવત ક્યાં છે? સંખ્યામાં. ઓમાં 4ની સંખ્યામાં હતા, આમાં 8ની સંખ્યામાં છે, એટલે સંખ્યાનો તફાવત છે. જલવાહક અને અન્વાહકના સમૂહોની સંખ્યા. અહીંયા સંખ્યા 6 કરતાં વધુ જ હોય, 6 કરતાં વધુ હોય, એટલે આને કહેવાય બહુસૂત્રી. કેવા કહેવાય? બહુસૂત્રી. ઓમાં 4 હોય અથવા તો 4ના ગુણાંકમાં હોય, એટલે એને ચતુઃસૂત્રી કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે. દ્વિદળી મૂળ ચતુઃસૂત્રી હોય અને એક દળી મૂળ બહુસૂત્રી હોય. આઈ રિપીટ, દ્વિદળી મૂળ ચતુઃસૂત્રી છે કારણ કે એમાં જલવાહક પેશી અને અન્વાહક પેશીના 4 સમૂહ છે. બરાબર. અને આ બહુસૂત્રીય છે કારણ કે 4 થી વધુ, એટલે ખાસ 6 થી વધુ. જે આ ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ
6 થી વધુ છે એટલે બહુસૂત્રી કહેવાય. ત્રીજા નંબરનો પોઈન્ટ, મજ્જા અહીંયા વધારે મીન્સ મોટી છે હે. મજ્જા પ્રદેશ અહીંયા કમ્પેરેટિવલી સરખાવો તો મોટો છે અને વધારે સારી રીતે વિકસિત પ્રદેશ છે. અને છેલ્લું, કોઈ પણ દ્વિતીય વૃદ્ધિ અહીંયા જોવા મળતી નથી. ક્યારેય એક દડીમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી. બરાબર છે. આ ખાસ નોંધનીય બાબત યાદ રાખવાની રહેશે. આ 4 ઇમ્પોર્ટન્ટ તફાવત તમારા માટે યાદ રાખવાના મુદ્દામાં આવશે, ખાસ કરીને તુલનાત્મક અભ્યાસના સંદર્ભે. ચલો, આમાં કોઈને કંઈ ડાઉટ? આકૃતિ 2 ખાસ કરીને એક વખત જોઈ લ્યો, તમારી બુકમાં આપેલી છે. દ્વિદળી મૂળ, એકદળી મૂળ. બરાબર છે. ફટાફટ તમારી નજર ફેરવી લ્યો. 2 મિનિટનો ટાઈમ આપું છું. દ્વિદળી મૂળ, એકદળી મૂળ. જો તમને કાંઈ મુશ્કેલી દેખાય, કાંઈ ન સમજાય એવું દેખાય તો તમે મને પૂછી શકો છો. ઓલ રાઈટ. અડધાને વંચાઈ ગયું છે, અડધા હજી વાંચે છે. યસ, જુનાગઢ. ઓકે, વંચાઈ ગયું એવું કહેવા માંગો છો? બોલો. સર, હમ આમાં કાસ્પેરિયન પટ્ટિકા, એધાવલય અને મધ્યરંગ ઈ શું છે? ઓકે, એક છે કાસ્પેરિયન પટ્ટિકા, બીજું છે, તમે પ્રકાંડ વાંચો છો ને? જુઓ તો. સર, મૂળ જ છે, દ્વિદળીનું મૂળ છે. દ્વિદળીનું મૂળ છે. ઓકે, કાસ્પેરિયન પટ્ટિકા, એધાવલય, એધાવલય, મધ્યરંગ. મધ્યરંભ. ઓકે, મધ્યરંભ કોને કહેવાય એ સમજાવું તમને. કોઈ પણ અંતઃસ્થ રચના તમને સમજો ને, દાખલા તરીકે મૂળની કે પ્રકાંડની, એના કેન્દ્રમાં જે વાહક પેશીઓ હોય ને, દાખલા તરીકે અહીંયા જે આ દેખાય છે, આ બરાબર છે, આ જે ગોળ દેખાય છે ચગદું, એને મધ્યરંભ કહેવાય. વચ્ચેનું વ્હીલ મધ્યરંભ. તો દ્વિદળી મૂળ, એકદળી મૂળ બંનેમાં મધ્યરંભ છે. આ દાખલા તરીકે આખો પ્રશ્ન પૂછે કે ભાઈ દ્વિદળી મૂળની અંતઃસ્થ રચના વિશે ટૂંક નોંધ લખો આકૃતિ સહિત, તો એ 4 માર્કનો પ્રશ્ન હોય. પણ હું એવું પૂછું કે દ્વિદળીનો મધ્યરંભ વર્ણવો, તો એમાં આ બધું ન લખવાનું હોય, ખાલી આનું જ લખવાનું હોય. અબ સમજ में आ रही है बात? એટલે અંતઃસ્તરની અંદરનું જે છે ને એને મધ્યરંભ કહેવાય બધું જ. એમાં કોણ કોણ આવે? પરિચક્ર આવે, વાહક પેશી એટલે કે વાહી પુલ આવે, મજ્જા અને મજ્જા કિરણોનો ભાગ આવે. ડન છે? ચાલો, ડન છે? ઓકે, ચાલો. ઓકે, હવે હું આવું છું આગળ, અને એ છે કાસ્પેરિયન પટ્ટીમાં. ક્યાં આવું છું હું? કાસ્પેરિયન પટ્ટીમાં. અહીંયા આપણે અંતઃસ્તર વિશેની એક વિશેષતા નોંધી હતી. જુઓ તો યાદ છે તમને? આના દ્વિદળી મૂળના અંતઃસ્તરની એક લાક્ષણિકતાની વાત કરી હતી. કોને કોને યાદ છે? ઓકે, કોઈને યાદ નથી. 2 સેન્ટર, 3 સેન્ટર, 3 સેન્ટરમાં હાથ ઉપરથી હાલ, વાંધો નહીં. 3 સેન્ટર તો જાગે છે. સારું, હાલો. ગુરુકુલ, રાજકોટ. આંતરકોષીય અવકાશ ના હોય. ઓકે, બીજું કઈ? પીપ જેવા લંબાયેલા ઊભા કોષો, યાદ કરો. હાલો, બરાબર છે? યાદ આવી ગયું ને? ઓકે, ઓકે, ચાલો. હવે ઈ કોષ જે છે એની વાત કરું હું તમને. ઓકે, દાખલા તરીકે આ ઈ કોષોનો સમૂહ છે. દાખલા તરીકે આ હું આખું આકૃતિને સરખાવતો નથી. આ ઈ કોષોનો સમૂહ છે. આ ઈ કોષો છે. જો આ
આવા છે. ચાલો થમ્સઅપ, ચાલો થમ્સઅપ. ઓકે, ગુડ. હવે આ જે કોષો છે ને એને હું ઝૂમ કરું છું અહીંયા તમારી સામે, થોડાક મોટા કરું. આવા કોષો, આવા, આ છે આવા. રેડી? ઓકે. હવે આ કોષ દિવાલ અને અંદર આવે કોષરસ સ્તર. બહારની કોષ દિવાલ, અંદર આવે કોષરસ સ્તર. બરાબર છે? રેડી? ઓકે. હવે આના કોષ દિવાલ ને કોષરસ સ્તરમાં અહીંયા આટલું સ્થૂલન થાય. આ રીતનું સ્થૂલન થાય. પૂરેપૂરું નહીં હો, આટલું જ થાય. આટલું સ્થૂલન થાય. બધાય કોષમાં થાય એટલે આમ થાય. હવે બાજુ બાજુનો બધાય કોષમાં થાય એટલે તમે આમ જુઓ ને તો આમ પીળી પટ્ટી વચ્ચે દેખાય તમને. આમ એ પટ્ટી તમને આમ દેખાય, અહીંયા વચ્ચેથી આમ પટ્ટી દેખાય. આમ શું કામ દેખાય? સ્થૂલનને કારણે. શું કામ દેખાય? સ્થૂલનને કારણે. આ સ્થૂલન હોય એક વિશેષ પ્રકારના દ્રવ્યનું જેનું નામ છે સુબેરીન. શેનું સ્થૂલન થાય? સુબેરીન. અને આ કાસ્પેરી નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા જોયું હતું. એટલે એ પટ્ટીને કાસ્પેરિયન પટ્ટી કહેવાય. રેડી? જેમ ઓલા કેમ ગોલ્ગી કાઈ કહેવાય, એમાં કાસ્પેરિયન પટ્ટી કહેવાય. એ જે પટ્ટી છે અંતઃસ્તરની, અને એ લાક્ષણિકતા માત્ર ને માત્ર દ્વિદળી મૂળની છે, એક દળીમાં ન હોય. યસ, રાજકોટ ગુરુકુલ. હવે એનું કામ શું છે? સ્થૂલન થવાનું કારણ શું? એ તો કહું છું, મારું તમે પૂછો એ પહેલા જ મેં પ્રશ્ન કહી દીધો કે આનું કામ શું એમ. બરાબર? ઓકે. હવે એક સરસ મજાનો સિદ્ધાંત છે આમાં. બાયોફિઝિક્સ આવ્યું હવે. મીન્સ બાયોલોજીના અમુક એવા મુદ્દાઓ છે કે જેમાં ફિઝિક્સના સિદ્ધાંતો કામ કરતા હોય. ગતિ છે, વહન છે, સ્થળાંતરણ છે, આ બધા ફિઝિક્સની રાશિઓ છે. ખબર છે ને? ઓકે. આપણે સ્થળાંતરની વાત કરીએ છીએ. ખાસ કરીને પાણી અથવા તો ખોરાકનું જે સ્થળાંતરણ છે, અન્વાહક અને જલવાહકની જ્યારે વાહક પેશીઓની વાત કરીએ ત્યારે. તો હું હવે અત્યારે વાત કરું છું દાખલા તરીકે જલવાહક પેશી હોય કે અન્વાહક પેશી હોય, મૂળથી લઈ અને પ્રકાંડ સુધી અને પ્રકાંડથી લઈને પર્ણ સુધી પાણીનો સળંગ સ્તંભ રચેલો હોય. હા કે ના? બરાબર છે? આટલી તો તમને ખબર અંદાજ હશે. અંદાજ, એમ ખબરની ખબર નથી પણ અંદાજ તો લગાવી શકાય ને. તો દાખલા તરીકે એક વૃક્ષ છે, કોઈ વૃક્ષ છે, મે બી પીપળો છે, આંબો છે, લીમડો છે, હે ને? ઓકે. એ આખે આખો પાણીનો સ્તંભ જલવાહક અને અન્વાહકની અંદર પાણીથી ભરેલો છે. તો એ પાણીનું વજન હશે, દળ હશે. હા કે ના? એને કારણે એ પાણી પાસે પોતાની સ્થિતિ શક્તિ હોય. સ્થિતિ શક્તિમાં ખબર પડતી હશે બધાને, પોટેન્શિયલ એનર્જી. ડન છે? ઓકે. હવે સ્થિતિ શક્તિને હું બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. મારા હાથમાં એક ગ્લાસ છે પાણીનો. એ પાણીનો ગ્લાસ હું ભરી અને હાથને આમ રાખું 1 મિનિટ, 2 મિનિટ, પછી મારા હાથ કરતાં વધારે મને શક્તિશાળી કોણ લાગે ખબર છે? પાણીનો ભરેલો ગ્લાસ. શું કામ? કારણ કે એની સ્થિતિ શક્તિ મારા હાથ ઉપર લાગતી હોય અને મારા સ્નાયુ થાકી જાય બળનો રેઝિસ્ટ કરી કરીને. પણ મારી પાસે ગ્લાસ છે તો હું રાખી શકીશ. આખી ડોલ ભરીને આમ કરવું જોઈએ. શું કામ ડોલ આમ નહીં કરી શકાય? કોણ કહે? કારણ કે એની સ્થિતિ શક્તિ વધારે હોય. શું કામ સ્થિતિ શક્તિ વધારે? કદ વધી ગયું ને, હે ને? કદ વધી ગયું. યસ ઓર નો? તો જેમ કદ વધી જાય એમ સ્થિતિ શક્તિ વધે કે નહીં? તો હવે ખાલી કલ્પના કરો, એક મોટું બધું વૃક્ષ છે, એની જલવાહક પેશી પાણીની ભરેલી હોય, એ પાણીનું કુલ કદ કેટલું હશે?
અને એની સ્થિતિ શક્તિ કેટલી હશે? તો પાણીને તમારે જલવાહક પેશીમાં એક જ દિશામાં વહન કરાવવાનું છે, નીચેથી ઉપર, ઉપરથી નીચેની મનાઈ છે. ખબર છે? યાદ છે? કોને કોને યાદ છે? હાથ ઉપર કરો દે. ઓકે. હવે ઊંધા વહનને હું શું કહીશ ખબર છે? બેકફ્લો. બેકફ્લો કહીશ. બેકફ્લો એટલે કે ઊંધું જવું. તો એને રોકવા માટે ઘણા બધા અલગ અલગ ફિઝિક્સના રૂલ લાગુ પડે છે એની અંતઃસ્થ રચના માટે. બરાબર છે? એને પાણીને પકડી રાખવા માટે ઘણા બધા નિયમો કામ કરે છે. એમાંથી એક નિયમ આ છે. બરાબર છે? એક બાઉન્ડ્રી બનાવી નાખી છે કે જેમાંથી પાણી આમ ઊંધું જઈ ન હગે, અવાહક થઈ જાય ને, સ્થુલન થઈ ગયું છે. એટલે પાણીને જો જવું હોય તો કોષમાં થઈને જવું પડે, ને કોષમાંથી થઈને જાય ને તો ધીમે ધીમે જઈ શકે. કોષ રસનો અવરોધ લાગે ને પાછો, અને જઈ શકે ક્યાંથી? કોષ દિવાલમાંથી. કોષ રસ સ્તર અને કોષ દિવાલની વચ્ચેથી જઈ શકે. તો यहाँ तो बूच मार દીધું આપણે સુબેરિનનું. अब समझ में आ रही है बात जो मैं बोलने जा रहा हूँ वो, है ना? बस तो આ એનું કામ છે, પાણીના બેક ફ્લોને રોકવાનું. બરાબર છે? યસ, રાજકોટ ગુરુકુળ. સર, આ તમે પાણીના બેક ફ્લો ની વાત કરી. 8મા ચેપ્ટરમાં અમને અમારા સરે એક પ્લાઝ્મોડેસ્માટા નામની વસ્તુ સમજાવ્યું હતું. તો ઈ આમાં હોય કે ના હોય? પ્લાઝ્મોડેસ્મેટા એક અલગ જ વસ્તુ છે. એ બે કોષ વચ્ચેની વાત છે. બે કોષ વચ્ચે કોષરસના આપલેની વાત છે. આંતરક્રિયા માટે એ જરૂરી છે. અને એને કોષીય જોડાણ કહેવાય બેટા. શું કહેવાય? કોષીય જોડાણ. બે કોઈ કોષ જો એકબીજાથી નજીક છે અને એને એકબીજા સાથે જોડાણ અથવા તો આંતરક્રિયા કરવી છે, તો એ જોડાણના પ્રકારનો એક પ્રકાર છે પ્લાઝ્મોડેસ્મેટા, એટલે કે કોષરસ તંતુ. આઈ થિંક તમને પ્રાણી પેશીમાં અધિચ્છદમાં ભણાવેલું હશે. અધિચ્છદમાં, પ્રાણી પેશીના અધિચ્છદમાં કોષીય જોડાણ આવે. અમને સર વનસ્પતિ પેશીમાં ભણાવ્યું હતું કે ભાઈ પાણીનું વહન કરવું હોય તો કોષ દિવાલનો અવરોધ હોય એટલે પ્લાઝ્મોડેસ્માટા હોય તો એમાં પાણીનું વહન થઈ જાય. એટલે એક્ઝેક્ટલી ઈ જ છે ને. એ એક પ્રકાર જ થયો. એ બે કોષ વચ્ચેની વાત છે. આ સામૂહિક વહનની વાત છે, ઓલો બે કોષ વચ્ચેના વહનની વાત છે. એટલો ફરક. ઓકે સર. હે ને? સમજાઈ ગયું ને હું જે કહેવા માંગુ છું એ પરફેક્ટલી? ઓકે. હવે બીજો કોઈ મુદ્દો આમાં મૂળમાં? ઓલ રાઈટ. સો પ્રકાંડની વાત હવે આવશે. તો દ્વિદળી પ્રકાંડની આકૃતિ તમારી સામે અહીંયા લખાણ તમને અહીંયા જોવા મળે છે ભાઈ. બરાબર છે? તો એક બાજુ તમને આકૃતિ અને બીજી બાજુ લખાણ છે. તો આપણે આકૃતિ તરફ પહેલા જોઈએ. તો જ્યારે હું દ્વિદળી પ્રકાંડની વાત કરીશ તો કરવત લઈને નથી બેસવાનું આપણે, કે કરવત લઈને આમ છેદ લેવાનો, હામ બે એક જણાને કહે તો હામેનો છેડો પકડું, આ છેડો પકડું. પણ છતાંય અંતસ્થ રચના તપાસવી એટલે આડછેદ લેવો જરૂરી છે. એટલે થડનો નથી, પ્રકાંડનો છે. એટલે પ્રકાંડમાં કોણ કોણ આવે? એનો મુખ્ય અક્ષ એટલે કે થડ પણ પ્રકાંડમાં આવે, એની શાખા એટલે કે ડાળી પણ પ્રકાંડમાં આવે, એની ઉપશાખાઓ પણ પ્રકાંડમાં આવે. એટલે આપણે ગોતવાનું શું ખબર છે? આડછેદ લેવા માટે જે કૂણું હોય ને, કૂણું જેમાં બ્લેડ હાલે એવો ભાગ ગોતવાનો. એવી ડાળી, નરમ ડાળી લેવાની. કેવી ડાળી લેવાની? નરમ. બરાબર છે? સોફ્ટ ટિશ્યુ હોય ને, જેમાં નરમ પેશી હોય, એવી પ્રકાંડનો એવો ભાગ લેવાનો. કાં તો આગળથી ઉપરના ટોચ ઉપરથી પ્રકાંડનો ભાગ તોડવાનો, પછી એનો આડછેદ લેવાનો. તો પ્રકાંડનો જ્યારે આડછેદ લઈ, ખાસ કરીને દ્વિદળી પ્રકાંડનો આડછેદ લેશો ને તમે, એટલે આવો પીઝા મળશે તમને. આવો આડછેદમાં તમને આવો પીઝા મળશે. રાઈટ? તો પીઝામાં તો બહુ જ મજા આવે ને. એટલે આમાં મજા જો કેટલી મોટી છે, બહુ મોટી મજા છે. જો મજા અથવા તો ગર, આ મજા છે. પીઝામાં તો મજા આવે ને, બહુ મજા આવે. એટલે આમાં બહુ મજા છે એમ. તો મજા અહીંયા બહુ જ મોટી છે. વાહીપુલ તમે જોશો ને, તમે જુઓ અહીંયા વાહીપુલની ગોઠવણી એવી મસ્ત છે પીઝાના ટોપિંગની, સોરી વાહીપુલની, હે ને?
આ વાહીપુલની ગોઠવણી છે. આ એક વાહીપુલ, 2, 3, 4 એવા કેટલાય બધા છે, તમે જોઈ શકો છો. ઘણા બધા વાહીપુલ છે. તો વાહીપુલ ક્યાં છે? પરિઘવર્તી ભાગમાં. જુઓ તો દેખાય છે. વાહીપુલ બધા ક્યાં ગોઠવાયેલા છે? પરિઘવર્તી ભાગ. કેન્દ્રમાં તો મજ્જા જ છે, ખાલી બીજું કાંઈ નહીં, હે ને. બાકી વાહીપુલની ગોઠવણી દ્વિદળી પ્રકાંડમાં કઈ બાજુ છે? પરિઘવર્તી ભાગમાં ગોઠવણી પામે. ક્યાં પામે? પરિઘવર્તી ભાગ. બરાબર છે. હવે દાખલા તરીકે આટલો ભાગ, આ એટલો ભાગ, આટલો ભાગ, અહીંયાથી પીઝાની મેં સ્લાઇસ કાપી અને એને ઝૂમ કરી, એટલે આ ભાગ આવી ગયો. આ ભાગ મોટો ઝૂમ કરીને જોઉં તો આવું દેખાય. બરાબર છે. તો આ છે એ શું છે? આમાંથી એક વાહીપુલ હોય ને, એક વાહીપુલ એટલો ટુકડો મેં આ ઝૂમ કરી દીધો, એટલે અહીંયા આવું દેખાય મને. બરાબર છે. ઓકે. હવે એની અંદર સૌથી પહેલા જો અહીંયા કેટલાય બધા સ્તર તમને દેખાશે. આ આકૃતિમાં, આ આકૃતિમાં કેટલાય બધા આમ આડા અસ્તર દેખાશે. જુઓ તો તમે, દેખાય છે તમને તમારી બુકમાં? ઓકે, દેખાણા ને? એટલે ઓકે, સૌથી ઉપરનું સ્તર છે ને, એમાં જુઓ અધિસ્તર લખેલું હશે. અધિસ્તર એવું લખેલું છે, જુઓ અહીંયા. દેખાણું? થમ્સઅપ કરી દો હાલો. ઓકે. હવે હું અહીંયા અધિસ્તર કરું છું. અધિસ્તર એટલે આ પહેલું અસ્તર. અહીંયા પહેલું અસ્તર છે ને, એને અધિસ્તર કહેવાય. જુઓ તો દેખાય છે તમને? એમાં મળી ગયું, ઓલી મોટી આકૃતિમાં મળી ગયું. જુઓ તો અધિસ્તર. ઓકે. અધિસ્તર ઉપર રોમ હશે. જુઓ આ રોમ, અધિસ્તરીય રોમ કરીને હશે. હવે ઈ રોમને તમારે ચેક કરવાના છે. તમારી બુકની આકૃતિમાં બહુકોષીય હશે. જુઓ છે, કારણ કે આ પ્રકાંડ છે, મૂળ નથી. મૂળ રોમ એક સ્તરીય હોય અને પ્રકાંડ રોમ બહુસ્તરીય હોય. યાદ આવી ગયું? એટલે આ બહુસ્તરીય છે અને આ પ્રકાંડ રોમ છે. ઓકે. હજી એક વસ્તુ તમારે એમાં નોંધ લેવાની છે. આ મોટી આકૃતિમાં દેખાશે, નાની આકૃતિમાં નહીં. ઈ છે અધિસ્તરની ઉપર એક પાતળું આવરણ ચોંટાડેલું હોય ને એવું લાગે. જુઓ, મળ્યું? અધિસ્તરની ઉપર એક અસ્તર મારેલું છે, પાતળું એવું. મળ્યું? એકદમ ક્યુટ છે. એ કેવું છે? ક્યુટ. ક્યુટિકલ. ક્યુટિકલનું આવરણ છે, હે ને? ક્યુટિકલનું આવરણ છે. એટલે એ પણ ખાસ યાદ રાખવાનું રહેશે. તો અધિસ્તરની ઉપર એક ક્યુટિકલનું આવરણ હોય. ઓકે. અધિસ્તરમાં, અધિસ્તરની નીચે બાહ્યક હોય એવું કેને કેને ખબર છે? અધિસ્તરની નીચેના અસ્તર બાહ્યક હોય કોને કોને ખબર છે? ચાલો કયો જોઈએ. હેન્ડ રેસ કરો એટલે મને ખબર પડે. ચાલો. ઓકે. અડધાને ખબર છે, અડધા હુતા છે. જો અડધા તો બગાસાઈ ખાઈ છે પાછા. ઓકે, ગુડ. હવે અહીંયા દ્વિદળી પ્રકાંડના બાહ્યકની એક લાક્ષણિકતા છે. આઈ રિપીટ, દ્વિદળીના બાહ્યકની એક લાક્ષણિકતા છે. બાહ્યક બે ભાગમાં વિભાજિત થાય. બાહ્યકનો બહારનો ભાગ અને બાહ્યકનો અંદરનો ભાગ બે થોડાક એકબીજાથી અલગ પડે. બાહ્યકનો જે બહારનો ભાગ છે ને, એનું નામ છે અંતઃસ્તર, મૃદુતક અને સ્થૂલ કોણક. જો બે ભાગ લખેલા છે ઉપર અને નીચે. જુઓ, સ્થૂલ કોણક અને મૃદુતક. જુઓ તો અંતઃસ્તરની ઉપર મળી ગયું છે કે નથી મળ્યું? હેન્ડ રેઝ કરો જોઈ ફટાફટ. ઓકે. તો બહારની બાજુ એ છે ને, સ્થૂલ કોણક ભાગ હશે. શું હશે? સ્થૂલ કોણક ભાગ હશે. અને એની નીચે મૃદુતક છે. એ નોર્મલ છે. મૃદુતક છે એ નોર્મલ છે. મૃદુતક જ હોવો જોઈએ. બાહ્યક કેવું હોય? મૃદુતક કોષોનું બનેલું. પણ ઉપરનું જે બાહ્યક છે ને, એ મૃદુતક નથી, સ્થૂલ કોણક બને છે. કેવું બને છે? સ્થૂલ કોણક બની જાય છે. એને અધઃસ્તર કહેવાય. અધઃસ્તર શું કહેવાય? આ સ્થૂલ કોણક છે ને, એમાં ઉપર કાઉન્સમાં લખી નાખો અધઃસ્તર એવું. તમારી બુકની આકૃતિમાં, તમારી મે બી મોડ્યુલની આકૃતિમાં જ્યાં સ્થૂલ કોણક છે ને, એની ઉપર જો થોડીક જગ્યા છે,
અહીંયા કાઉન્સમાં અધઃ સ્તર લખી નાખો, અધઃ સ્તર એવું, એને અધસ્તર કહેવાય. બાકી નોર્મલ બાહ્યક છે, સામાન્ય બાહ્યક છે. બરાબર છે, મૃદુતક. ચાલો તો આપણે બે વસ્તુ જોઈ, એક આ અધિસ્તર જોયું અને એક બાહ્યક જોયું. બરાબર છે. અધિસ્તર ક્યુટિકલના પાતળા આવરણથી આવરિત, મેં તમને ક્યુટિકલ સરનામું દઈ અને દેખાડ્યું હતું. પ્રકાંડ રોમ ધરાવે. બરાબર છે. અને અમુકમાં વાયુરંધ્ર એટલે કે વાત છિદ્ર હોય. પ્રકાંડ છે ને એટલે વાયુરંધ્ર છે. પર્ણ હોય તો શું હોય? પર્ણરંધ્ર હોય. પ્રકાંડ હોય તો શું હોય? વાયુરંધ્ર હોય. બરાબર છે. બાહ્યક અધિસ્તર અને પરિચક્ર વચ્ચેના સ્તરોમાં ગોઠવાયેલ બાહ્યક છે, અને બાહ્યકમાં ઉપરની બાજુએ અધઃ સ્તર છે. અધિસ્તરની તરત નીચે સ્થૂલ કોણક કોષોના અમુક સ્તરો જે અધસ્તર છે. તરુણ પ્રકાંડ હોય ત્યારે એને મજબૂતાઈ આપે છે, યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે છે. તો મૂળ તમારે જે અહીંયા નોંધવાની બાબત શું છે ખબર? દ્વિદળી પ્રકાંડમાં એનું જે બાહ્યક છે, બાહ્યક બે પ્રકારનું છે. એક છે સ્થૂલ કોણક બાહ્યક અને એક છે મૃદુતક બાહ્યક. આ જે સ્થૂલ કોણક બાહ્યક છે ને, એના માટે શબ્દ જે વાપરો છે એ છે અધઃ સ્તર. જે આ અધસ્તર આવ્યું એ આ સ્થૂલ કોણક બાહ્યક છે. એટલે બાહ્યકનો જ પ્રકાર છે, મોડિફિકેશન, રૂપાંતરિત બાહ્યક છે એ. બરાબર છે. હવે આવશે પરિચક્ર. તો પરિચક્રની મહિમા આપણે જાણીએ છીએ કે વાહિપુલની ફરતે હોય રક્ષણાત્મક અથવા તો યાંત્રિક મજબૂતાઈ આપતો ભાગ છે. તો અંતઃસ્તરની નીચેની બાજુએ અને અનુવાહકની ઉપર અહીંયા ખાસ નોંધવાનું છે તમારે પરિચક્ર દ્રઢોતક પેશીનું છે. દ્રઢોતક પેશી. બરાબર છે. આ એની લાક્ષણિકતા છે. દ્વિદળી પ્રકાંડમાં પરિચક્ર દ્રઢોતક પેશીનું બનેલું હોય. દ્રઢોતક એટલે ઓલા તૃતીય કોષ દિવાલવાળી પેશી. બરાબર છે. અર્ધચંદ્રાકાર સમૂહ છે. હાલો એ મારે દેખાડવું પડશે આકૃતિમાં. બરાબર છે. તો આકૃતિમાં જાઓ તો સૌથી પહેલું અસ્તર શું હતું? અધિસ્તર હતું. એની નીચે સ્થૂલકોણક, એની નીચે મૃદુતક, એની નીચે આ જો અહીંયાથી આ આટલું આ છે પરિચક્ર. બરાબર છે. શું છે? પરિચક્ર. સુરત, ડાબોલી, યસ. અનુપ્રસ્થ છેદ એટલે આડો છેદ. આ દાખલા તરીકે આ મૂળ કે પ્રકાંડ છે એમાં હું આમ છેદ લઉં ને, આમ છેદ, એને અનુપ્રસ્થ છેદ કહેવાય. અને આમ છેદ લઉં ને એને ઊભો છેદ કહેવાય. બરાબર છે. એટલે આ અનુપ્રસ્થ છેદ છે, આડો છેદ છે. ઓકે. આની અંદર અંતઃસ્તર ક્યાં હોય અથવા તો કોને કહેવાય? તો અંતઃસ્તર અહીંયા છે. આ અંતઃસ્તર છે આખું. અંતઃસ્તરની એક્ઝેક્ટ નીચે આ અર્ધચંદ્રાકાર પરિચક્ર છે. બરાબર છે. એટલે આ આકૃતિમાં, એટલે આખા પીઝાવાળી આકૃતિમાં તમને આમ વલયાકાર દેખાય છે. જુઓ તો એક લાઈન એવી વલયાકાર દેખાય છે. દેખાણી? વલયવાળી. યસ, દેખાણી? બધાને દેખાણી? ઓકે. એ શું છે ખબર છે? અંતઃસ્તર છે. શું છે એ? અંતઃસ્તર છે. એ શું છે? અંતઃસ્તર. જો આ રહી, આ ઉપરની આ વલય છે. એ આમ આગળ જાય એટલે આમ ફરતી ફરતી હોય. એની એક્ઝેક્ટ નીચે અહીંયા પરિચક્ર છે. અર્ધચંદ્રાકાર પરિચક્ર છે. આ અર્ધચંદ્રાકાર પરિચક્ર છે. થમ્સ અપ. ઓકે, ગુડ. તો પરિચક્ર અંતઃસ્તરની નીચેની બાજુએ અન્વાહકની ઉપર દ્રઢોતક પેશીના અર્ધચંદ્રાકાર સમૂહ છે, અને એ છે પરિચક્ર દ્વિદળી પ્રકાંડની અંદર. ઓકે. હવે વાત છે એના વાહિપુલની, એટલે કે પરિચક્ર પછીનો વિસ્તાર. તો પ્રકાંડ છે એટલે સહસ્ત વાહિપુલ હોય. સહસ્ત એટલે અન્વાહક જલવાહક બંને એકી સાથે હશે. બીજું, આ દ્વિદળી પ્રકાંડ છે. દ્વિદળી પ્રકાંડની લાક્ષણિકતા શું છે? દ્વિતીય વૃદ્ધિ કરી શકવાની ક્ષમતા. દ્વિતીય વૃદ્ધિ ક્યારે થાય? જ્યારે એની અંદર વાહી એધા હોય ત્યારે. એટલે આ ચેક કરો, આની સંરચના જ્યારે ચેક કરો ત્યારે
અહીંયા વચ્ચે વાહી પુલ અથવા તો પુલીય એધા આવેલી હોય, વાહી પુલની વચ્ચે અહીંયા પુલીય એધા છે. જુઓ તો બધાને મળી ગઈ આકૃતિમાં, બધાને એધા મળી ગઈ છે. એધાની ઉપરની બાજુ બધા જુઓ જોઈએ અન્વાહક પેશી હશે. જુઓ મળી ગઈ છે બધાને. એધાની નીચે જુઓ જલવાહક પેશી હશે, મળી. એધાની નીચે જુઓ જલવાહક પેશી છે. જલવાહક પેશીની લાક્ષણિકતા તમે જોશો ને તો નીચેની બાજુએ આદિદારુ છે, ઉપરની બાજુએ અનુદારુ છે. જુઓ તો જરાક ચેક કરી લ્યો આકૃતિમાં, બરાબર છે. એટલે આદિદારુ કેન્દ્ર તરફ છે, અનુદારુ પરિઘવર્તી ભાગમાં છે. હા કે ના કરજો. ગુડ. આને અંતરારંભી પ્રકારના વાહી પુલ કહેવાય. કેવા કહેવાય? અંતરારંભી. શું કામ? અંદરથી ચાલુ થાય, બહારની બાજુએ પૂરા થાય. અંદરથી આરંભ અંતરારંભી વાહી પુલ છે. આદિદારુ અંદર, અનુદારુ બહાર. એટલે આ પ્રકારના એની લાક્ષણિકતા યુક્ત વાહી પુલ જોવા મળતા હોય છે. પુલીય એધા છે એટલે દ્વિતીયક વૃદ્ધિ કરશે. અત્યારે તમને આડછેદમાં જે દેખાય છે અન્વાહક પેશી, એ પ્રાથમિક અન્વાહક પેશી છે. આડછેદમાં તમને જે જલવાહક પેશી દેખાય છે એ પ્રાથમિક જલવાહક છે, કારણ કે આ તરુણ પ્રકાંડ છે. પોઈન્ટ ટુ બી નોટેડ. તરુણ પ્રકાંડ હોય એમાં પ્રાથમિક પેશીઓ હોય, બરાબર છે. અને જે પ્રકાંડનો મુખ્ય અક્ષ છે જે દ્વિતીય વૃદ્ધિ કરશે એમાં દ્વિતીયક પેશીઓ હોય. તો આ આડછેદમાં તમને ક્યારેય દ્વિતીયક વૃદ્ધિ દેખાશે નહીં. ઓકે. તો વાહીપુલની ગોઠવણી વલયમાં ગોઠવણી થાય, જે એની લાક્ષણિકતા છે, જે આ એક વલયમાં હોય. જો આ એક વલયની અંદર છે, સિંગલ વલયમાં છે બધા જ, બરાબર છે. વાહીપુલના પ્રકાર કેવા છે? સહસ્થ. શું કામ સહસ્થ? જલવાહક અન્વાહક બંને એક જ વાહીપુલની અંદર છે એટલા માટે. વર્ધમાન છે. શું કામ? કારણ કે પુલીય એધાની હાજરી છે. અંતરારંભી છે. શું કામ? કારણ કે આદિદારુ અંદર, અનુદારુ પરિઘવર્તી ભાગમાં. એટલે તો વાહીપુલનો પ્રકાર છે સહસ્થ, વર્ધમાન અને અંતરારંભી. ડાઉટ નથી ને કોઈને? ડાઉટ? ઓકે. ડાભોલી સુરત. કાંજી સ્તર એટલે કાંજી. ઓકે. સ્ટાર્ચ. ઓલા લાલો નહીં હો. અત્યારે મોસમ લાલાની છે ને એટલે મારે બધું કહેવું પડે કે વારે વારે. હું કાનજી નથી, કાંજી છે. ક ની ઉપર મીંડું એમ. કાનજી નથી, કા ઉપર મીંડું, કાંજી. કાંજી શબ્દ સ્ટાર્ચ માટે વપરાય. સ્ટાર્ચનું શુદ્ધ ગુજરાતી કાંજી છે, બરાબર છે. એટલે કાંજી સ્તર એટલે એવું સ્તર, અંતસ્તર છે કે જેમાં શું કહેવાય, સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય, એટલે એને કાંજી સ્તર કહેવાય. રેડી? ઓકે. આદિદારુ. આદિદારુયુક્ત વાહીપુલ છે. મજ્જા કેન્દ્રમાં આવેલ મૃદુતકીય પેશી છે, એ આપણને ખબર છે. એટલે ઓલમોસ્ટ આની જે સંરચના છે એ આપણે જોયા પછી હવે એકદળી પ્રકાંડની સાથે એને સરખાવી લઈએ. આ એકદળી પ્રકાંડ છે, એનો જ્યારે આડછેદ લ્યો તો વેજીટેબલ સુપ્રીમ પીઝા આવે. એકદળી પ્રકારનો આડછેદ લ્યો ને તો વેજીટેબલ સુપ્રીમ પીઝા આવે. આવો આ એકદળી પ્રકારનો આડછેદ છે. એમાં ઓલા ટોપિંગ્સ છૂટા છવાયેલા છે. ઓમાં કેવા ટોપિંગ સાઈડમાં જતા પરિઘવર્તી ભાગમાં, યાદ આવ્યું? આમાં ટોપિંગ્સ કેવા છે? છૂટા છવાયા છે બધા જ. હા, એક લાક્ષણિકતા તમારું, આ ટોપિંગ્સ એટલે વાહીપુલ. પાછું ટોપિંગ લખતા નહીં પેપરમાં, વાહીપુલ છે હે ને. તો આ વાહીપુલ જે તમને છૂટા છવાયા દેખાય છે ને એમાં ખાસ જો તમારે જોવાનું છે, હું જે બોલું છું નહીં, પરિઘવર્તી ભાગ છે ને એમાં નાના નાના છે, અને જેમ તમે કેન્દ્ર તરફ જાશો ને એમ મોટા થતા જાય છે. જુઓ છે એવું. એટલે સૌથી પહેલા જે બનેલા હોય ને એ નાની સાઈઝના હોય, પછી જેમ આ વૃદ્ધિ થાય ને એમ પછી નવા ઉમેરાય ને એ મોટા થાય. એટલે આ જૂના વાહીપુલ છે અને આ કેન્દ્ર તરફ છે ને એ નવા વાહીપુલ છે, મોટા. રેડી? આ પહેલો ભેદ ખબર પડી ગઈ. ઓકે. હવે આ પીઝામાંથી એક સ્લાઇસ કાપીએ આપણે, રાઈટ? અહીંયાથી દાખલા તરીકે મેં આ સ્લાઇસ થોડીક નાની એવી કાપી એટલી, અને એને મેં ઝૂમ કરીને અહીંયા મૂકી.
રાઈટ. આ થોડીક સ્લાઇસ કાપીને અહીંયા મૂકી. એટલે જો આ એક વાહી પુલ છે, આ બીજો વાહી પુલ છે, આ ત્રીજો વાહી પુલ છે, આ ચોથો વાહી પુલ છે, આ વાહી પુલ છે, આ રીતના વાહી પુલ છે. આ બધા છૂટાછવાયા વાહી પુલ છે ટૂંકમાં. રેડી? સમજાઈ ગયું છે આકૃતિમાં શું કહેવા માંગે છે એ ખબર પડી ગઈ. કોઈ એક વાહી પુલ હોય તો એની સંરચના કેવી હોય એ હવે ધીમે ધીમે એની સંરચનાની વાત કરીએ આપણે. સૌથી બારે ઉપરનું જે અસ્તર હશે, જો આ સૌથી ઉપરનું અસ્તર, અધિસ્તર મળી ગયું. જુઓ જો બધાને, અધિસ્તરની ઉપર જુઓ જોઈ એક પાતળું આવરણ છે. એ પાતળું આવરણ શું હશે? ઓલું ક્યુટિકલ, રાઈટ? ઓકે. એની નીચે અધિસ્તરની નીચે અહીંયા પણ અધઃ સ્તર છે. જુઓ જોઈ છે અધઃ સ્તર. હવે અધઃ સ્તર એટલે કયું બાહ્યક? સ્થૂલ કોણક બાહ્યક. યાદ આવી ગયું? તો કૌંસમાં લખી નાખો નીચે, અધઃ સ્તરની નીચે સ્થૂલ કોણક બાહ્યક. અધઃ સ્તર એટલે સ્થૂલ કોણક વાળું બાહ્યક. બરાબર છે? પૂરું પૂરું. હવે કાંઈ નથી. હવે અંદર એક જ વસ્તુ છે. શું ખબર છે? મજ્જા. રેડી? હવે અંદર બીજું શું છે? ખાલી એક જ મજ્જા. એનો અર્થ એ છે કે બાહ્યક નથી, અંતઃસ્તર નથી, પરિચક્ર નથી, એવું કાંઈ નથી. પૂરું. તો એ જે અંદરની જે પેશી છે એના માટે એક સામાન્ય શબ્દ વાપરો છે, સંયોગી પેશી. સિંગલ શબ્દ વાપરો છે, સિંગલ શબ્દ, સંયોગી પેશી. અથવા તો અહીંયા જો લખેલું છે છેલ્લો શબ્દ આધાર પેશી. મળી ગયો? જોવો જોઈએ, આધાર પેશી એવો છે. તો આધાર પેશી અથવા તો સંયોગી પેશી એ વાહી પુલની ફરતે તમને જોવા મળે. બાકી એવું ખાસ વિભેદન નથી વાહી પુલમાં, એક દડી પ્રકાંડમાં. બરાબર છે? તો એક દડી પ્રકાંડ એ દ્રઢોતકથી બનેલું અધઃસ્તર ધરાવે. તો આ જ્યારે અધઃસ્તર બને ને ત્યારે સ્થૂલ કોણક બને. પછી એમાં એરો મારવાનો, એરો, અને લખવાનું દ્રઢોતકી બને. તમે જે લખ્યું ને સ્થૂલ કોણક બાહ્યક, એમાં એરો કરી અને જ્યારે પરિપક્વ થાય ને એટલે દ્રઢોતક બની જાય. કેવું બની જાય? દ્રઢોતક. આ ખાસ એની લાક્ષણિકતા છે. સમજાવું તમને? શેરડીનો ઉપર જે તમે છાલ કાઢો ને ખાવા માટે, એટલે એ દ્રઢોતક અધઃસ્તર છે. જાડી છાલ હોય ને શેરડીની, કોને ખબર છે? કોણે ખાધી છે? ઓકે, ગુડ. તો એ આ દ્રઢોતકી અધઃસ્તર છે. બને ને ત્યારે સ્થૂલ કોણક હોય, પછી એનું વિભેદન થાય અને તૃતીય કોષ દિવાલ થઈ જાય. એટલે દ્રઢોતકી અધઃસ્તર છે. મોટી સંખ્યામાં દ્રઢોતકી પુલ કંચુક બને. પુલ કંચુક નવો શબ્દ આવ્યો, પુલ કંચુક. ખબર છે કોઈને પુલ કંચુક વિશે? વાહ. એક નડિયાદ, એક જુનાગઢ, એક રાજકોટ ગુરુકુલ, 3 જગ્યાએથી હાથ ઉપર થાય છે. એક સુરત ડાભોલી, એક અમદાવાદ સેન્ટર. ઓકે, જામનગર સેન્ટરમાંથી હાથ ઉપર થયો. કોને ચાન્સ આપો? બધાને એક એક વાર તો વારો આવી ગયો છે. અમદાવાદ બોલો ને, હાલો ના, તો તમારી ઉપર કૃપા પરમેશ્વરની. ચાલો ફટાફટ. આરામથી આરામ. સમજાય એમ, સમજાય એમ. C4 વનસ્પતિમાં મેં એવું પૂછ્યું કે ક્યાં હોય એમ. મેં એવું પૂછ્યું એ શું છે? મેં એવું પૂછ્યું એ શું છે એમ, ક્યાં હોય એમ નહીં. રાઈટ? રાજકોટ ગુરુકુલ. હાલા. આપણે જે આ વાહી પુલની ફરતે આવેલા કોષો હોય તેને પુલકંચુકના કોષો કહેવાય. ઓકે, વાહી પુલની ફરતે આવેલા કોષો છે અને પુલકંચુકના કોષો કહેવાય. ઓકે, ગુડ. જુનાગઢ. હાલ રીતિ, જલ્દી ફટાફટ.
વાહિપુલની આસપાસ આવેલા મોટા કોષો હરિતકણોની સંખ્યા વધારે હોય. ઓકે ફાઇન. સામાન્ય રીતે પુલકંચુકના કોષો દ્વિદળી હોય કે એકદળી હોય, બંનેમાં આવેલા જ હોય, પણ વાહિપુલને આધાર આપવાનું કામ કરે પુલકંચુકના કોષો. એની યાંત્રિક આધાર આપે. શું કામ છે એનું? યાંત્રિક આધાર આપવાનો વાહિપુલની અંદર. હવે હું C4 માં આવી જાઉં, અમદાવાદ. જે C4 એટલે કે એકદળી વનસ્પતિ, જો આ એકદળી પ્રકાંડ છે, તો એકદળી વનસ્પતિમાં જ્યારે પુલકંચુકની વાત આવશે ને ત્યારે એનો એક વધારાનો રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આવશે. એ વધારાનું કામ છે, એ પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે. પણ એ પર્ણમાં, આમાં નહીં. પર્ણની અંદર જે વાહિપુલ છે ને એની વાત છે, આની વાત નથી. આ પ્રકાંડ છે એટલે પ્રકાંડમાં તો પ્રકાશ સંશ્લેષણ નથી થવાનું ને, બરાબર છે. પણ પુલકંચુક છે, પ્રકાશ સંશ્લેષણ અહીંયા ન થાય. આ પ્રકાંડની વાત છે. જો એકદળી પ્રકાંડ એવું લખેલું છે. એટલે ખાસ મેં એટલા માટે ધ્યાન તમારું દોર્યું કે તમે પુલકંચુક વાંચીને પ્રકાશ સંશ્લેષણને ન વળગી જતા. આ પ્રકાંડ છે, આમાં પ્રકાશ સંશ્લેષણ ન થાય. રાઈટ? એટલે એ નોખું પાડજો, બે અલગ અલગ મુદ્દા છે. એટલે ખાસ તમારું ધ્યાન એટલા માટે હું દોરું છું અહીંયા. તો દ્રઢોતકીય પુલકંચુક છે એની પાસે, છૂટાછવાયા વાહિપુલ છે, મોટી અને સ્પષ્ટ મૃદુતકી આધાર પેશી છે. જુઓ રાજકોટ ગુરુકુલ ફટાફટ. સર આપણે જે ફાફડા થોર જેવી વનસ્પતિ હોય તેમાં પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે તો તેમાં પુલકંચુકના કોષનો ભાગ હોય કે ના હોય? ના, ઓકે, નહીં હોય. એનું આખું મિકેનિઝમ અલગ છે, એની આખી સિસ્ટમ અલગ છે, એનું આખું પ્રકાશ સંશ્લેષણનો પરિપથ જ અલગ છે, જેને ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ કહેવાય, CAM ચક્ર. બરાબર છે? ઓકે. વાહિપુલની વાત કરીએ આપણે. સહસ્થ છે એટલે કે જલવાહક અન્વાહક બંને સાથે છે. હું 2 મિનિટ લઈશ વધારે, મને ખબર છે 4 વાગી ગયા છે, થોડાક ઊંચા નીચા ના થતા, 2-5 મિનિટ લઈશ. બરાબર. અવર્ધમાન છે કારણ કે એકદળી છે એટલે સ્વાભાવિક છે. વાહ સુરત ડબલી વાહ ઠેકડા ઊંચા નીચા ના થતા. અવર્ધમાન છે, પુલીય એધા નથી. બરાબર છે. સામાન્ય રીતે પરિઘવર્તી વાહિપુલ, બરાબર છે, એ કેવા હોય જુઓ. પરિઘવર્તી વાહિપુલ કેન્દ્ર કરતાં નાના હોય. મેં કીધું ને પરિઘવર્તી એટલે છેડાના જે હશે ને એકદમ નાના નાના હશે. કેન્દ્રમાં હશે ને એ વાહિપુલ કેવા હશે? મોટા હશે. એ આપણે શરૂઆત ત્યાંથી જ કરી હતી. મેં કીધું ટોપિંગ, નાના મોટા ટોપિંગ વાળી વાત. એટલે આ બીજો મુદ્દો એ આવી ગયો. અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય. અન્નવાહક મૃદુતક એક દળીમાં ન હોય. આપણે મૃદુતકમાં ભણ્યા હતા અન્નવાહક પેશીમાં, બરાબર છે. એ હંમેશા દ્વિતીયક પેશીમાં જ હોય. રાઈટ? એ દ્વિદળીમાં જ. એટલે અન્નવાહકમાં સામાન્ય રીતે મૃદુતક હોતી જ નથી. હોય તો દ્વિતીય પેશી હોય ને એમાં જ હોય, પ્રાથમિકમાં ના હોય. વાહિપુલમાં પાણી ભરેલા વિશિષ્ટ ખાના આવેલા હોય. એનું નામ છે ભંગજાત વિવર. મેં નથી પાડ્યું નામ એટલે મારી સામે ડોળા ન કાઢો. બરાબર છે. હવે અહીંયા તમે જોશો ને તો આ આકૃતિમાં જો થોડુંક એ તમારી નજરથી આમ ઝૂમ કરી શકતા હો તોની વાત છે. આ તમારી આકૃતિમાં અહીંયા તો થાય જ નહીં આમ. બરાબર છે. કોઈ બી જે આ પેશી હશે ને એ પેશીની સંરચના દાખલા તરીકે આવી છે. પેન બદલાવું. તો અહીંયા આ જલવાહક છે, અહીંયા આ જલવાહક છે, આ જલવાહક. જો આવી જલવાહક પેશી તમને દેખાશે. દેખાણી? આ ટોમ એન્ડ જેરી નથી એટલે મને ખબર છે આમાં તમે હું વિચારશો એમ. બરાબર છે. આ કોઈ કાર્ટૂન કેરેક્ટર નથી. રેડી? અને આ જે ત્રીજા નંબરની છે ને એમાં નાકમાં નથડી પણ પહેરાવવાની. જો આમ જુઓ તો દેખાય છે એવું આકૃતિમાં. હવે આમાં ચોપડીમાં ધ્યાન દો ને જુઓ આકૃતિ દેખાય છે. બરાબર છે. ઓકે. આ જે નાક છે ને, નાક એ આદિ દારૂ છે. આ છે ને એ અનુદારૂ છે. આ અને આ જે ભાગ છે ને આ એ ભંગજાત વિવર છે. અનુદારૂ સોરી આદિદારૂની નીચે. એટલે એ હતી પહેલા આદિદારૂ જ, પછી એનું રૂપાંતરણ થઈ ગયું.
મોડિફાય થઈ ગયું, એમાં પાણીનો સંગ્રહ થાય, શર્કરા પ્લસ પાણી, શર્કરા અને પાણીનો સંગ્રહ થાય ભંગજાત વિવરમાં. એટલે કોઈ પણ એક દળી પ્રકાંડ એને તમે નીચવો ને તો પાણી નીકળે, એ પાણી આ ભંગજાત વિવરમાંથી નીકળે. એ પાણીનું અને શર્કરાનું સ્ટોરેજ છે એટલે એનો રસ નીકળે. રસ મીઠો હોય એટલે તો પ્રાણીઓને ભાવે. ઈ સમજાય છે? તૃણાહારી પ્રાણીઓને શું કામ ઈ ભાવે છે? ભંગજાત વિવરમાં શર્કરા યુક્ત પાણીનો સંગ્રહ હોય એટલે મીઠું ગળ્યું લાગે એનું પ્રકાંડ, એટલે એ ખાય છે. સમજ में आ गई बात? चलो गुड. तो भंगजात विवरનું કામ આ છે. છેલ્લો પોઈન્ટ ભણાવી દઉં, બરાબર છે? એક દળી પ્રકાંડની વિશેષતા, વાહીપુલની ગોઠવણી, જે છૂટા છવાયા ઓલા મેં કીધું હતું ને પીઝાના રોટલામાં ટોપિંગ્સ છૂટા છૂટા હોય. બીજું, દ્વિદળી સાથે જ્યારે સરખાવો તો દ્વિદળીમાં એક જ સિંગલ વલયમાં છે, આમાં છૂટા છવાયા છે. વિશેષ લાક્ષણિકતા, પુલકંચુક, દ્રઢોતકી પુલકંચુક, એ એની લાક્ષણિકતા છે, રાઈટ. અને ઓલી આધાર પેશી, ઓમાં કેટલાય બધા પરિચક્ર હતું ને બાહ્યકે હતું ને ઓલું હતું, આમાં એવું કાંઈ નહીં, સિંગલ આધાર પેશી જ છે, બરાબર છે. અને છેલ્લું, વાહીપુલના જે ગુણધર્મ છે અવર્ધમાન છે, એધાની ગેરહાજરી છે, બરાબર છે. કારણ કે દ્વિતીય વૃદ્ધિ એક દળી પ્રકાંડમાં જોવા મળતી નથી, બરાબર છે. તો અહીંયા આપણે આજનું કામ પૂરું કરીએ છીએ. પર્ણ, બરાબર છે, પર્ણની વાત આપણે આવતા લેક્ચરમાં આગળ વધારશું. લગભગ આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે. ડન છે? ઓકે, ફાઇન.